મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રાય મારી દીક્ષા પછી કદાચ પહેલાં દેવવંદન અમે કર્યા હોય ને, એટલે કોઈ મહાત્મા કાળધર્મ પામે અને દેવવંદન કરવાનો સમય આવે તો કદાચ એ પહેલાં બીજા દેવવંદનમાં પૂજ્ય આચાર્ય રવિચંદ્ર સુરી મહારાજના દેવવંદન અમે કરેલા. એ વખતે સાહેબ કાળધર્મ પામેલા રામચંદ્ર સુરી મહારાજના શિષ્ય મોહનભાનુ સુરી મહારાજ કરતાં સામાન્ય પર્યાયમાં થોડાક નાના, પરંતુ એમનો એક ભીષણ અકસ્માત પનવેલ પાસે થયેલો, મુંબઈ પનવેલ પાસે બહુ ભીષણ અકસ્માત થયેલો અને એ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને એમને તાત્કાલિક ધોરણે મુંબઈ હરકિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં દાખલ કર્યા પછી પણ કફોડી હાલત હતી અને બહુ ક્રિટિકલ સ્ટેજ હતું. સાહેબજી મુંબઈમાં હતા. સાહેબને સમાચાર લગભગ 11:30 પોણા 12 મળ્યા. ગોચરીનો સમય થોડી વારમાં થાય, નીકળી ગયેલા ગોચરી, અને ગોચરી હમણાં આવશે. સાહેબને ખબર પડી, હજી તો પેલા ભાઈએ આવીને કીધું, સાહેબ સમાચાર મળ્યા? કે શેના? સાહેબ રવિચંદ્ર સુરીનો અકસ્માત થયો, સાહેબના હાથમાંથી પેન પડી ગઈ. શું વાત કરો છો? ક્યારની વાત છે? તો કે સાહેબ આમ થયું. અને સવારે એમને તાત્કાલિક સારવાર માટે અહીંયા પનવેલથી હરકિશન હોસ્પિટલમાં લાવ્યા છે. શું વાત કરો છો? આ વાક્ય બોલતાની સાથે સીધા ઊભા થયા, કપડો ઓઢ્યો, ચલો ચલો, અને 4 જણને તૈયાર કર્યા. ચલો, કેટલું દૂર છે, ક્યાં છે હરકિશન હોસ્પિટલ? બપોરે 11:30 પોણા 12 અત્યારે તરત તાત્કાલિક એ તરત જે નીકળ્યા છે અને ત્યાં ગયા મહાત્મા ખૂબ પ્રસન્ન થયા. એમને ગમ્યું સાહેબે જે રીતે આરાધના કરાવી, નમસ્કાર આદિ સંભળાવી અને થોડુંક ભાતું બંધાય. બહુ વિશિષ્ટ તપસ્વી, સંયમી અને જ્ઞાની મહાત્મા હતા. છતાં પીડા જ્યારે હોય ત્યારે બીજા કોઈક વ્યક્તિ તમને 4 શબ્દ કહે એની અસર પડે, અને એમના શબ્દોની અસર હતી. સાહેબના મોઢા પરથી લાગ્યું કે પીડાની વચ્ચે પણ પ્રસન્નતા થોડી પ્રસરે છે. આવશું તેમને ગમશે. રેગ્યુલરલી અનેક વાર જવાનું રોજ ચાલુ રાખ્યું. રોજ જવાનું, વ્યાખ્યાન ચાલુ હોય, વ્યાખ્યાન પતાવીને થોડી વારમાં સમય થાય એટલે નીકળે ત્યાંથી, અને સાહેબને લઈને સાધુઓ જાય, સાહેબની સાથે પાછા આવવાનું. રોજ આવવા જવાનું અને ત્યાં રોકાવાનું. બધું મળીને 2-2.5 કલાકનો સમય કાઢવાનો. પણ એ જ્ઞાન મહાત્મા છે, એમને આટલી શાતા રહેતી હોય તો એ માટે આપણા રોજના સાહેબની મિનિટનો હિસાબ હોય. મિનિટનો હિસાબ હોય. એ સાહેબ અમારા એવું સૂત્ર ધારણ કરતા, 24 કલાકમાં 26 કલાકનું કામ કાયમ રાખવાનું. એટલે અપ્રમત્ત ભાવે કામ થયા કરે. આરાધના માટે એક પણ સમયનો પ્રમાદ નહીં કરવાનો. સાહેબ આવી રીતે સમયનો આમ ઉપયોગ રાખનારા સમયના ગુરખા કહી શકાય. ગાર્ડિયનની જેમ સાહેબ સમયને સાચવતા. છતાં આમાં પૂર્ણપણે સમયની સાર્થકતા જણાઈ. અને જે વાત્સલ્ય હતું, તમામ સ્વ પર સમુદાય હોય, ગમે તે હોય, ધર્મ સુરી મહારાજ પૂજ્ય નેમી સુરી સમુદાયના બીમાર હતા, ધુરંધર સુરી, અને એમને નિર્યામણા કરાવવા માટે પણ ગયેલા. આવા તો કેટલાય પ્રસંગો જોયા છે. સ્વ પર સમુદાય કોઈ ભેદ જોયા વગર અમારા સાહેબ મોહનભાનુ સુરીશ્વરજી મહારાજ એ પોતે પહોંચી જતા અને એટલી સરસ આરાધના નિર્યામણા કરાવતા. તેમની નિર્યામણા કરાવવાની જે સ્ટાઇલ હતી, ટેકનિક હતી, મને ખબર છે કે એકવાર હેમચંદ્ર સુરી મહારાજ મારા ગુરુદેવ જગવલ્લભ બીજે મહારાજ સાથે વાત કરતા હતા અને એમને કહેતા હતા કે ખરેખર જો સાહેબની નિશ્રામાં મોત આવે ને, સદગતિ નિશ્ચિત. આપણે કહેવાનું મન થાય કે જો મારું ઉંમર 100 વર્ષની હોય તો એમનું 125 રાખજે, પણ એમને નિર્યામણા અમને સાહેબ કરાવે. એમની માસ્ટરી હતી. એટલું સરસ અંતિમ ક્રિયાઓ કરાવે, અંતિમ આરાધના એવી કરાવે, અને જે રીતે આમ સમાધિનું પ્રદાન કરે, પીડામાંથી મનને ખેંચી લે બહાર, અને તમારું મન એવું આત્મામાં અરિહંતમાં પરોવી દે. જીવનભર ચોક્કસ ઘૂંટેલું છે, પણ સમય પર એ કરતા આવડવું બહુ અઘરું છે, બહુ અઘરું. અને આની શરૂઆત બહુ કફોડી સ્થિતિમાં પોતાના જ લઘુબંધુ પદ્મ વિજય મહારાજને સમાધિ આપીને ત્યારથી થઈ છે. એમને સમાધિ આપી ત્યારથી એમના અંદર આ એક પાવર વિકસ્યો, કારણ કે કેન્સરની બીમારી હતી અને ખૂબ સુંદર સમાધિ એમને આપેલી. તો બસ એ વખતથી એમની સમાધિ પ્રદાન કરવાની કળા એ વિકસી. એક સાધના હતી એમના માટે, પણ એ અન્ય જીવો માટે શાતાનું જાણે કે પાવર હાઉસ બની જતું. એટલી પરમ શાતા બીજાને મળે, અને કંઈક જીવોને, કેટલાય શ્રાવકોને, ઉત્તમ શ્રાવક શ્રાવિકાઓને, અને સાહેબે અનેકને આ રીતે સમાધિનું પ્રદાન કર્યું છે. સાહેબ આ રીતે સમાધિ આપતા. તો સાહેબ અન્ય સમુદાયના મહાત્મા હોય, ખબર પડે ક્યાંક, તે પહોંચી જતા. આ વારસો ઉતર્યો નીચે, આ છેક નીચે સુધી વારસો ઉતર્યો. ચાતુર્માસ પધારે છે અહીંયા પૂજ્ય રાજહંસ સુરી મહારાજ. એમના એક શિષ્ય બીમાર હતા ઘણા વર્ષોથી, હજી પણ અવસ્થા જુઓ. હા, એ કાળ કરી ગયા, પણ એ વખતે જે 4-5 વર્ષ કોમામાં રહ્યા, જે અકસ્માતે એક નાનકડી ઘટનામાંથી જે ઘટના બની ગઈ, પ્રદ્યુમ્ન સુરી મહારાજ કાળધર્મ પામ્યા. એ સમય પર સાહેબ ખાલી ઊભા થવા કે એમાં પડી ગયા, લપસ્યાને પડ્યા, અને એ વખતે જે પડ્યા અને વાગ્યું એમાં બ્રેન હેમરેજ થયું. એ વખતે ઘટના એવી બની કે એમને માંડ રિકવરી પર લાવ્યા, ફરી પાછો ઉથલો માર્યો, અને પછી તો એ કોમાની બહાર લગભગ આવી નહીં શક્યા, જીવન પૂર્ણ કર્યું. પરંતુ
કેટલાય વખત સુધી એમની શાતા સમાધિ માટે અમારા જયગોસુરી મહારાજ આ જ સંસ્કાર એમને વારસામાં મળેલા, વારંવાર પૂછતા. અમને ખ્યાલ કે પંકજમાં દેરાસરમાંથી બહાર નીકળી અને કીધું ચાલો આપણે જૈન સોસાયટી જવાનું છે. તો કે જૈન સોસાયટી સાહેબ આજે 8મ 14 નથી? તો કે હા ભલે ને ન હોય, જૈન સોસાયટી જવાનું. રાજન સુરી મારા ત્યાં આવ્યા છે, એમના પેલા યુવાન સાધુ છે, બહુ બીમાર છે, આપણે શાતા પૂછવા જઈએ. છેક પંકજથી જૈન સોસાયટી 2.5 કિલોમીટર થાય, ત્યાંથી ત્યાં ગયા. સાહેબ બેઠેલા, અંદર ખબર પડી કે જયગો શ્રીમદ પધારે છે. સફાળા બેઠા થઈ ગયા. સાહેબ સાહેબ તમે પધાર્યા, શું વાત છે? અને એટલો બધો અહોભાવ થઈ ગયો, છેક બાર સુધી આવ્યા. અને અસર જે પડે છે ને, નિષ્ભેળ કરુણા, નિષ્પક્ષ વાત્સલ્ય, કોઈ મારા તારાનો ભેદ નહીં. બોલો કેમ છે મહાત્માને, ક્યાં છે? એમને જોયા, પછી વાતચીત કરી આમની સાથે, વડીલ સાથે, કે કંઈ પણ જરૂર હોય તો જવાબ આપજો, કંઈ જણાવજો, અમદાવાદમાં કંઈ પણ કરવા જેવું લાગે તો પણ જણાવજો, અમારા તરફથી પૂર્ણ સહકાર્ય છે. એ જે કહીને આવે ને, એક અંદરથી માણસને ભરાઈ જાય, ભરાઈ દે. વ્યક્તિને એ ખબર હોય કે કુટુંબમાં એક માણસને આવી પરિસ્થિતિ થાય અને ત્યારે શું સ્થિતિ સર્જાય, અને એવા સમયમાં આવો હોંસલો મળે, બહુ મોટી ઘટના છે. પણ ક્યારેય પણ વ્યાવચના કાર્યમાં વાત્સલ્યમાં ભેદ ન હોય, ક્યાંય ન હોય. બહુ જબરજસ્ત કોટીનો સાહેબનો આ ગુણ અમે વર્ષોથી જોયો છે. અને દીક્ષા લીધી જ્યારે શરૂઆતના વર્ષોમાં પણ, અને પછીના વર્ષોમાં, અને આ વારસો છેક નીચે એમના શ્રમણોમાં અને એમના શ્રમણોપાસકોમાં એવો જ ઉતર્યો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ, એટલે નવપદનું ગુરુ તત્વના ત્રિપુટી પદ છે, એની ખૂબ સેવા ઉપાસના કરજો. નવપદની ઉપાસનાના વિવિધ પ્રકારોમાં એમની વ્યાવચ, એમને સુપાત્રનું દાન કરવું, સુપાત્ર દાન આપવું, એમની વ્યાવચ કરવી, શુશ્રૂષા કરવી, ચિકિત્સા કરવી, માંદા પડે ત્યારે એમને જ્ઞાનાદિ યોગ માટે સહકાર આપવો, જ્ઞાનાદિ પ્રાપ્ત થાય એ માટેના પ્લેટફોર્મ સર્જી આપવા, એમની જરૂરિયાત જે કંઈ પણ હોય એ મોક્ષ માર્ગની પોષક જરૂરિયાત હશે, એ બધી પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવી, સમયસર કરવી, હોંશે હોંશે કરવી, તરત કરવી, જાતે કરવી અને પૂરી કરવી. આ એમની તમન્ના હતી. અને આ રીતે સાહેબે બધાને કેળવેલા. તો જયગોસુરી મહારાજ પણ ત્યાં પહોંચતા પરિણામ શું આવે? સ્વપર સમુદાય વચ્ચે જે સૌહાર્દ પ્રગટે. ખ્યાલ છે કે સાહેબ એકવાર રાજન સુરી મહારાજ હોળી દરમિયાન આંબાવાડીમાં નવપદની હોળીમાં આચાર્યપદના દિવસે બધા સંઘના ટ્રસ્ટીઓને કીધેલું, અમે સાબરમતી હતા, ગચ્છાધિપતિની હોળી, જયગોસુરીમાની હોળી સાબરમતીમાં, અને આંબાવાડીની પાટ ઉપરથી પૂજ્ય રાજન સુરી મહારાજ બોલ્યા, આજે આચાર્યપદનો દિવસ છે, ગુણોને જોતા ભાવાચાર્ય કેવા હોય, ખાસ બધાને કહું છું, આજે સાબરમતી અનુકૂળતા હોય તો પૂજ્ય જયગોસુરી મહારાજના દર્શન વંદન કરવા જજો અને ત્રીજા પદના દિવસની વ્યવસ્થિત આરાધના કરજો. ઢગલાબંધ લોકો આંબાવાડીથી એ દિવસે અહીંયા આવે સાહેબને વંદન કરવા, ટ્રસ્ટીઓ સહિત. અમને થયું કે ટ્રસ્ટીઓ ચલો વિનંતી કરવા આવ્યા હોય, સાહેબ પધારજો શેષકાળમાં, પણ આજે શેના માટે? પછી 5-7 જણા આવે ને, પછી કોઈક બોલ્યું, સાહેબ આજે તો વ્યાખ્યાનમાં સાંભળીને સાહેબ બહુ ભાવિત થઈ ગયા, સાહેબે આપને બહુ જ બિરદાવ્યા, સાહેબે ખૂબ અનુમોદના કરી આપી. સાહેબના મોઢા પર કોઈ હેરેખા ફરે નહીં, પ્રશંસા સાંભળીને જરાય લેવાય નહીં. એમનો ગુણાનુરાગ છે, બાકી ખૂબ ઉત્તમ આત્મા છે. જ્ઞાનની સરસ સેવા કરજો. સાહેબ 2 શબ્દો કહીને મૂકી દે. પણ એક આચાર્ય સ્વ સમુદાય પર સમુદાય જોયા વગર અન્ય સમુદાયના આચાર્યને પૃચ્છા કરવા જાય, શાતા પૃચ્છા કરવા, એની અસર હોય છે કે એમના મનમાં અહીંયા પણ અહોભાવ કેવો પ્રગટે. આ જૈન શાસનની જાહો જલાલીની માટે જરૂરી એવી સંવાદિતા, એકતાનું મૂળ છે ને, આ ભાવ બને છે. જ્યારે આવો નિર્ભેળ ભાવ અંદરથી પ્રગટે, બહુ દુર્લભ છે. મારા તારના ભેદ છે ને એવા ચાઇનાની દિવાલની જેમ વચ્ચે આવી જાય છે. એ બર્લિન અને જર્મની જુદા પડી જતા હોય ત્યારે ઈસ્ટ વેસ્ટ જર્મનીની વચ્ચે કેવી દિવાલ હતી, કોરિયા સાઉથ નોર્થ કેવી દિવાલ હતી. આમથી આમ જતા 50 વર્ષ લાગે. આમ કહેવાય ખાલી 6 મીટર ખાલી કહેવાય, પછી 6 મીટરનો જમ્પ લગાવતા તો દાયકાઓ લાગી જાય છે. એટલે આવી રીતે ભેદ પડ્યા રે ત્યાં સુધી અભેદની સાધના નથી થતી. અને એ માત્ર સ્વાર્થના પોષણમાં બધી શક્તિઓ પુણ્યાય વપરાઈ જાય. પણ સ્વપરના ગુણાનુરાગથી આ જે કાર્ય થતું હોય ત્યારે ખરા અર્થમાં મોક્ષ માર્ગની સાધના થાય. શરીર સાથે જે અભેદ સાધ્યો છે એને તોડી ફોડી અને ભેદની સાધના કરવાની. અને બીજી બાજુ જ્યાં જ્યાં ભિન્નતાનો અનુભવ થતો તો એ બધું તોડી ફોડી ભૂકા બોલાવી અને અભેદની સાધના કરવાની. બધા જીવો એ મારા જ છે, તમામ સાધુઓ એ મારા આશ્રિત જ છે. પ્રભુના શાસનને પામેલા તમામ સાધુ, એમાં સમુદાયનો ભેદ શાનો? એ પ્રભુના શાસનનો છે. સમુદાય તો એક છે, ભગવાન મહાવીર સ્વામીનો. બસ આ રીતનો એક અહોભાવ મનમાં સાહેબે જ્યારે ધારણ કરેલો, અને એના કારણે બહુ જ વિશિષ્ટતમ કોટીની આરાધના છેક છેલ્લે સુધી, છેક છેલ્લે સુધી અમે જોયું છે. આ ક્યારેય નહીં. ચૈત્રવદ તેરસ ગઈકાલનો દિવસ, આવતીકાલનો દિવસ છે. ચૈત્રવદ તેરસના દિવસે પૂજ્યશ્રીનો કાળધર્મ થયો, ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજનો. અને બારસની રાતે સાંજે, બારસના સાંજે 4 થી 5:45, એટલે કાળધર્મ પામવાના 20 કલાક 18 કલાક બાકી છે.
ખબર નથી. એ વખતે 4 થી પોણા 6 નિશ્ચિત સૂત્ર છેદ ગ્રંથ આગમ ગ્રંથનો પાઠ પૂજ્ય ગુણસુંદર વિજય મહારાજ અહીંયા છે ઉપર એમને અને બાપજી મહારાજના નરત્ન સુરી મહારાજ ત્યારે પ્રાય પન્યાસ હતા અને એ વખતે પન્યાસ એટલે મુનિ હતા કદાચ એ મુનિ નરત્ન વિજય અને પન્યાસ ગુણસુંદર વિજય મહારાજ આ બંનેને પોણા 2 કલાક નિશ્ચિત સૂત્રનો આગમનો પાઠ આપ્યો છે. અસ્વસ્થતા થઈ પાઠ બંધ થયો પછી થોડુંક સરખી રીતે આરામ કર્યો સારું હતું. બીજા દિવસે ફરી પાછી સવારે તબિયત બગડીને બપોરે તો ડે છોડ્યો પણ લાસ્ટ ડે ફૂલ્લી એક્ટિવ નિષ્કામ પરોપકાર પરાર્થકરણ અરિહંતને ઘૂંટી ઘૂંટીને કેળવેલો પરાર્થકરણનો ભાવ કેવો સક્રિય છે છેલ્લા અવસ્થા સુધી છેલ્લી સ્થિતિ સુધી. બસ એટલે આપણે લાગે કે જીવનમાં જેટલા શક્ય બને અંતિમ શ્વાસ સુધી તમે સત્કર્મ કર્યા કરો નિષ્પક્ષ ભાવે નિષ્કામ ભાવે નિરપેક્ષ ભાવે જીવનને સાર્થક બનાવવાનો આ એક જ ઉપાય છે અને આ સાહેબે ચરિતાર્થ કરી બતાવ્યું. એવું જીવનમાં ગુણને વણેલો હતો ક્યાંય સ્વપરના ભેદ નથી જોયા. કેટલા સ્થાનમાં અમને ખબર ચાતુર્માસો થતા હોય સાહેબ હોય કે એમની પછીના ગચ્છાધિપતિ હોય કે ઇવન ટુડે આજે પણ આમ ચાતુર્માસ નક્કી થયા હોય. હવે આટલા 125 અધિક સ્થાનમાં ચાતુર્માસો સાચવવાના હોય 750 અધિક શ્રમણ સમુદાય હોય કેટલાય સ્થાનમાં ચાતુર્માસો આપવાના હોય. કેટલાય સ્થાનોમાં અમે જોયું છે કે સાહેબે ચાતુર્માસ માટે હા પાડી હોય. અમારા પરમેશ વિજય મહારાજનું ચાતુર્માસ માટુંગા નક્કી થયેલું કોઈ કારણસર કેટલા વર્ષો પછી કલાપુર સુરી મહારાજના પૂજ્ય તીર્થભદ્ર સુરી મહારાજ પધારતા હતા. એમના સંસારી ભાઈ એક ત્યાંના મુખ્ય અગ્રણી શ્રાવક માટુંગાના એક ઈચ્છા થઈ કે સાહેબ એમનું ચોમાસું મુંબઈ આવતા નથી કુદરતી આવ્યા છે ચાતુર્માસ માટુંગા કરવાનું પણ ચાતુર્માસ જે બોલાઈ ગયેલી સંઘના ટ્રસ્ટીએ કીધું કે તમારી વાત સાચી પહેલાં ખબર હોત તો ચોક્કસ કરાવત પણ હવે આવતા વર્ષે થાય આ વખતે તો સાહેબની જે બોલાઈ ગઈ છે એટલે હવે કંઈ ન થઈ શકે. આ સમાચાર મળ્યા સાહેબને. સાહેબે ટ્રસ્ટીને બોલ્યા કે તમે કેવી રીતે ના પાડો છો આટલા પ્રભાવક વિશિષ્ટ આચાર્ય ભગવંત આવે છે પુણ્યવંત આત્મા છે ગુણિયાલ આત્મા છે તમારે ત્યાં સુંદર ચાતુર્માસ થાય મારા પરમેશ્વર હું ગમે ત્યાં બીજે સેટ કરી દઉં તમારે તો ચાતુર્માસથી મતલબ છે સાહેબ અમારે ફેરવી ન શકાય સાહેબ અમે વિનંતી કરી છે કે તમારે ક્યાં ફેરવવું છે હું ફેરવું એમાં તમને તકલીફ છે કંઈ બોલો તમને ચડિયાતું સરસ મળે છે અને એટલા માટે હું ફેરવી દઉં હું કહું છું ને એ અહીંયા રહેશે અને એમનું પ્રાય ઈરલા કેવી રીતે કંઈક ચાતુર્માસ કરાવ્યું અને પૂજ્ય તીર્થભદ્ર સુરી મહારાજ ત્યાં આગળ ચાતુર્માસ માટે પધાર્યા. એટલો સરસ સંઘને પ્રતિસાદ મળ્યો પરંતુ સાહેબને ઘણીવાર અમે જોયા અહીંયા ચાતુર્માસ કરી ગયા અમારે ગુરુભાઈ પ્રશાંત વલ્લભ વિજય મહારાજ એમનું ચાતુર્માસ પરિમલમાં નક્કી થયેલું અને એ વખતે પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજની તબિયત બહુ નાદુરસ્ત હતી. એમને પરિમલ ખૂબ અનુકૂળ હતું ભગવાન પણ ત્યાંના ખૂબ ગમતા પરિમલ ક્ષેત્ર સાથે થોડું ઋણાનુબંધ અને ત્યાં ચિકિત્સા વગેરે સરસ થશે નજીકનું બધું પડતું હતું એટલે હા તો એ વખતે પ્રશાંત વલ્લભ મહારાજનું ચાતુર્માસ ફેરવીને એમને બીજે કરાવ્યું. એમ કીધું કે તું અહીંયા કર અને એમને અહીંયા દેવકીનંદન મોકલ્યા એ કે પરિમલમાં પ્રદ્યુમ્ન સુરી મહારાજને કરવા દે અહીંયા જે દેવકીનંદનમાં ચાતુર્માસ કરવા માટે પ્રશાંત વલ્લભ જે મહારાજ આવ્યા એ ઓપ્શનલ ચેન્જ હતો એમનું ત્યાં નક્કી થયેલું જે બોલાઈ ગયેલી અને કીધું કે ત્યાં નહીં ત્યાં એમને કરવા દે તો અહીંયા આવી જા. આવી રીતે કેટલા સ્થાનોમાં ચાતુર્માસની જે બોલાઈ હોય હા એટલે આવા અનેક સ્થાનોમાં અમે જોયું છે કે સાહેબે આવા ચેન્જ કર્યા હોય. એના કરતાં પણ તમને કહું લાગણી પણ પાછી એવી અમારું ચાતુર્માસ ડોંબીવલી નક્કી થયેલું અને ત્યાં છેક વૈશાખ મહિને સાહેબનો કાગળ આવ્યો અમારી પર કે ચાતુર્માસમાં કદાચ ફેરફાર થાય. અમે તો વૈશાખ વધ સુધીનું બધું વેંતરી નાખેલું કાર્યક્રમો બીજું નાનું મોટું શિબિર વગેરે હતું હવે તો બધું વેકેશનની શિબિર ને બધું અમે લઈ લીધું જ હવે ક્યાં ફેરફાર થાય કે 300 કિલોમીટરના વિહારની તૈયારી રાખજો. એટલે તો અમે સમજ્યા નહીં શું આપ્યું હવે પછી ટપાલ આવી પેલા મૌખિક મેસેજ આવી પછી ટપાલ આવી કે પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજ એમનું ચાતુર્માસ સુરત લાલ બંગલા અઠવાલાઇન્સમાં નક્કી થયું છે ક્યારનું નક્કી થઈ ગયું છે પરંતુ એમના માતુશ્રી સાધ્વીજી માટે ખૂબ એમણે ભોગ આપેલો સંઘને ખબર અને એમની તબિયત હમણાં એકદમ બગડી છે એટલે હવે એમનું નજીક અમદાવાદમાં જ કંઈક રહેવું જરૂરી છે કદાચ સાથે ત્યાં ગમે ત્યાં અમદાવાદમાં ચાતુર્માસ કરવાની એમની ગણતરી છે. સુરત હવે જવું એમને યોગ્ય નથી લાગતું મન પણ નથી એમનું. હવે સુરતમાં આટલો જાજરમાન સંઘ આ વેસુ ને બધું તો હમણાં વિકસ્યો લાલ બંગલા એટલે નાક કહેવાય એ વખતે સુરતનું અને એ મુખ્ય સંઘ ગણાતો મોભી સંઘ. તો આ સંઘનું ચાતુર્માસ બાકી રહી જાય સારા મહાત્મા જો ત્યાં મળે અને પ્રદ્યુમ્ન સુરી મહારાજનું ચોમાસું હોય એટલે સંઘને પણ અપેક્ષા હોય કે ઓપ્શનમાં પણ પછી કોઈ ઇમ્પેક્ટ પ્લેયર પણ આવે તો સરખો આવે મનમાં એમ હોય થોડું. તો સાહેબે ત્યારે કીધું કે આપ કોઈ ચિંતા ના કરો આટલા બધા મહાત્માઓ છે કોઈકને હું મોકલી દઈશ સાચવી લઈશ આપ નિશ્ચિંતપણે બા સાધ્વીજીની સમાધિ ખાતર કે એમના ખાતર રહેવું હોય સ્વાસ્થ્ય ખાતર આપ રોકાઓ અમદાવાદ અઠવાડિયાની ચિંતા છોડી દો
અઠવાલાઇન્સ માટે અમને કેવડાવ્યું કે તમારે સુરત અઠવાલાઇન્સ જવાનું છે. અમે અઠવાલાઇન્સ જોયેલું, સુરત જોયેલું નહીં, કશી ખબર નહીં. છેલ્લી ઘડી અને ત્યાં ચાતુર્માસ ફેરવીને પોતાના ચાતુર્માસ નક્કી થયેલા ફેરવીને અન્યને મોકલવા, અન્યના ક્યારેક ફેરવવા જરૂરી લાગે તો પોતાના ફેરવીને મોકલવા. મારું ડોંબિવલી નક્કી થયું હોય એટલે અમારું વડીલ મુક્તિવેલા મારા સાહેબ હતા અને હું હતો સાથે. અમે બધાનું ચાતુર્માસ ત્યાંથી ફેરવીને અઠવાલાઇન્સ લીધું. હવે ડોંબિવલાને શું કહેવાનું કે તમને આપું છું ને, હું કલ્પરત્ન વિજય મહારાજ આપું છું, સુંદર ચાતુર્માસ કરાવશે. કલ્પરત્ન વિજય મહારાજને ડોંબિવલી મોકલ્યા. હવે કલ્પરત્ન મહારાજનું જ્યાં નક્કી થયેલું ત્યાં શું કહેવાનું, એ કે તમે ચિંતા ના કરો, હું તમને આપું છું. ત્યાં ત્રીજા આપ્યા. એમનું જ્યાં નક્કી થયેલું ત્યાં ચોથા આપ્યા. અને ચોથાને જ્યાં નક્કી કરેલું એ સાવ નવા ઊભા કરેલા કે તારે પહેલી વાર ચોમાસું જવાનું છે. એક ટુકડી એક્સ્ટ્રા જનરેટ ના કરે ત્યાં સુધી આ ત્રિકોણ રચાયો નહોતો. આવું કરીને 4 ચોમાસાઓની ફેરબદલી કરી. એક આચાર્ય ભગવંત એમના માતૃશ્રી સાધ્વીને સમાધિ આપી શકે જે પોતાના સમુદાયના નથી, પણ શાસન જેને પોતાનું લાગે એના કોઈ સમુદાય ભેદ, સ્વપર શિષ્ય ભેદ કે કશું જ હોતું નથી. જ્યારે શાસન મારું પોતાનું લાગે ત્યારે શાસનના પરમેષ્ઠી તત્વો એ મારા પોતાના લાગે. બસ આ ગુણ છે ને અમે વારસામાં માગીએ, આપણે બધાએ માગવા જેવો છે કે બધા ભેદ ભૂલી અને સાહેબ આપે જે આ ઉજાગર કર્યું છે ને, સ્વપરનું સામ્રાજ્ય તોડી નાખ્યું આખું, જે અંદર અનંત કાળથી વિકસાવેલું છે, આપણે જ વિકસાવેલું છે. એક શરીર લીધું, એમાં કુટુંબી બન્યા. આ કાકા તમે જેવા બોલ્યા કે અમારા કાકા એટલે બાકીના કાકા નથી, સાબિત થાય છે. તમે એક બાઉન્ડ્રી બનાવો ને તમારે પ્લોટની, બાઉન્ડ્રી બનાવો એટલે આપણે એમ થાય કે આપણો પ્લોટ અહીં સુધી છે, પણ બાઉન્ડ્રી બનાવો એટલે નક્કી થઈ જાય કે બાજુની જગ્યા મારી નથી, એ નક્કી થાય છે. આ બાઉન્ડ્રીઓ બનાવવાનું કામ આપણે અનંતકાળ સુધી કર્યું. આ બાઉન્ડ્રીઓ તોડી અને વિશ્વ ભાવના, વૈશ્વિક ભાવના આજે વિકસાવી છે. મૈત્રી, કરુણા, સ્નેહ, વાત્સલ્ય, નિષ્કામ ભાવે, કોઈ અપેક્ષા રાખ્યા વગર, કશું જ કર્યા વગર. બહુ આ સ્પર્શતો ગુણ છે સાહેબનો અમારામાં જીવનમાં. અને આ વારસો નીચે સુધી ઉતર્યો અને એના કારણે સાહેબે સર્જેલા શ્રાવકો અને સાધુ સાધ્વીજી બધા રીતે તૈયાર થયા. એમના જ હાથ નીચે તૈયાર થયેલા એમના સમુદાયના ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ હોય, વર્તમાનમાં રાજેન્દ્ર સુરી મહારાજ હોય, એ બધા જ જયગોસુરી મહારાજ સાહેબ અમદાવાદમાં હતા. અને એ વખતે મને ખ્યાલ છે પ્રાય જૈનનગર ચાતુર્માસમાં સંવત્સરીના પ્રતિક્રમણમાં જતા જતા મહાબોધિ મહારાજને કીધું આખો સંઘ હાજર છે, આખો સંઘ હાજર છે, એક સરસ પ્રેરણા કરો, સાંભળવા જેવો પદાર્થ છે. પ્રેરણા કરો કે આટલા મોટા સંઘમાંથી 8 કે 10 એવા પરિવાર મળે જે ધર્મ માતા બનવા તૈયાર હોય. ધર્મ માતા, ધર્મ માતા એટલે શું? તો કે જ્યાં આસપાસમાં નજીકમાં સ્થિરવાસવાળા શ્રમણી ભગતનો કોઈ ઉપાશ્રય હોય એમની માતા તરીકેનો દરજ્જો. જન્મ માતા જુદા હોય, પણ ધર્મ માતા તરીકે પોતે નહીં બનવાનું, ધર્મ માતા એમને બનાવવાના. મારા ધર્મદાત્રી માતા છે, બસ માતા સાધ્વીજી હોય, પોતાના માતુશ્રી દીક્ષા લે અને વૃદ્ધાવસ્થામાં હોય તો પોતે કેવી સંતાન તરીકે સેવા કરે એમ ધર્મ માતા બનાવવાના, ધર્મ માતા તરીકે સ્વીકારવાના. એટલે એ રીતે માથે રાખવાના. એ એમની બધી જવાબદારી, એમની સેવા, એમની શુશ્રૂષા, બધું જવાબદારી હું રાખું છું, કારણ કે મારા ધર્મ માતા તરીકે મેં સ્વીકાર્યા છે. સાહેબ આપને કંઈ પણ થાય તો પહેલું આપને મને જણાવવાનો આપનો હક છે અને આ કાર્ય કરવાની મારી જવાબદારી છે. આ ડ્યુઅલ કમિટમેન્ટ આ હશે જ અને થશે જ. આપે સૌથી પહેલાં જાણ મને કરવાની અને મને સૌથી પહેલો લાભ આપવાનો. ઘરના બહેનો રેગ્યુલર કોર્સમાં ત્યાં નજીક હોય જાય, એ જતા રહે, મળતા રહે. સાહેબ સાતામાં કંઈ કામકાજ હોય તો કહેજો. એમના પરિવારજન એમને મળવા કોઈ આવે તો પોતાના ઘરે લાવે. એટલે સુધી કે કાળધર્મ પામે ને એક દિવસ મહોત્સવ કરીને પાછળ કંઈક કરવું હોય ઉદ્યાપન એમના સંયમજીવને અનુમોદનાર ત્યાં સુધીની જવાબદારી રાખવાની. આ રીતે કે 5-15 પરિવાર ના નીકળે. અમદાવાદમાં 100 ઉપાશ્રય હોય, આપણે તો હજારોમાંથી 100 પરિવાર ગોતવાના. બધા શ્રમણી ભગવંતોનું ગૌરવ જળવાય, ખૂબ સરસ યોગક્ષેમ થાય. નાની મોટી સમસ્યા હોય તો શ્રમણી ભગવંતે ક્યાંય કહેવું ન પડે, એ પરિવાર સંભાળે. આવું કરવું જોઈએ. કેટલો આ એક અલગ પ્રકારનો વિચાર છે. આ થોટ આવવો ને એના માટે જીવદળને કેટલાય સમય સુધી કેળવેલું હોય ત્યારે એક વિચાર અંદર પ્રસવ પામે છે. આ વિચાર અંદર એમને પ્રગટતો નથી. આવા વિચારની અંદર પ્રગટાવવા માટે બુદ્ધિ નથી જોતી, બુદ્ધિની પ્રતિભા નથી જોતી, બુદ્ધિની ધાર નથી જોતી, ચિંતન શક્તિ, વિચાર શક્તિ, અનુપ્રેક્ષા શક્તિ નથી જોતી. અંદર મોનિયનો ક્ષોભક્ષમ થયો હોય અને જીવદળને ઘડતર પામીને તૈયાર કરીને કેળવ્યું હોય ત્યારે આવો વિચાર પ્રગટે. આ વિચાર મોનિયના ક્ષોભક્ષમમાંથી નહીં કે જ્ઞાનાવરણના ક્ષોભક્ષમમાંથી એમાંથી પ્રગટે છે. એ વિચાર આમાંથી પ્રગટ્યો છે અને એવો સરસ વિચાર આમાં પ્રગટે અને એના પ્રતિભાવ રૂપે સાહેબે ત્યાં વાત કરી. મહાબોધિ સુરી મહારાજ કહેતા સંવત્સરી પ્રતિક્રમણમાં વાત કરતાં કરતાં આમ રોમાંચ ખડા થઈ જાય કે શું પદાર્થ સાહેબે કાઢ્યો છે. આમ આશ્ચર્ય થઈ જાય. એવા સ્વપ્નના બધા ભેદ ભૂલી જવાના અને કાયમ માટે આ એ વારસો
પ્રેમસુરી મહારાજના વખતથી ભુવનભાનુસુરી મહારાજ અને ભુવનભાનુસુરી મહારાજે એટલો સરસ વારસો નીચેના સાધુઓને આપ્યો, જોવાનું નહીં, ક્યાંય નહીં. આ જ દેવકીનંદનમાં હતો, અહીંયા જ. અને એ વખતે સમાચાર મળેલા કે પૂજ્ય ભક્તિસુરી સમુદાયના એક મહાત્મા 29 વર્ષની ઉંમર, કેન્સર છે, તાત્કાલિક સારવાર માટે લાવ્યા છે. ખૂબ વધી ગયેલું, ખૂબ વધ્યું હતું. ખૂબ સંયમી મહાત્મા, ખૂબ આરાધક વૃત્તિવાળા. એમને ત્યાં બેઠા બેઠા આપણે એમ કહેતા કે કોઈ મહાત્મા હોય સેવામાં અને મને જો મૂળ આગમના સૂત્રો ખાલી વંચાવે ને, ખાલી સંભળાવે, જિંદગી પૂરી થઈ જશે એવું લાગે છે. ખબર નથી બચીશ કે નહીં, પણ પ્રભુનું શાસન પામ્યો છું. પ્રભુના ડાયરેક્ટ વચનો, આગમ વચનો એકવાર તો કાને પડી જાય, બોધ થાય એટલો, ન થાય તો કંઈ નહીં, પણ શબ્દો મંત્રાક્ષર રૂપ આગમના પાઠ તો ખાલી કાને પડે એકવાર. મને કોઈ મહાત્મા કાને ખાલી શબ્દો પાડી દે ને તોય ચાલશે, બસ એટલા મૂળ પાઠ સાંભળવા આગમોના. આ એમનો ભાવ હતો એ વખતે. અને અમારા જ્ઞાન દીપક વિજય મહારાજ એમને મોકલેલા 5-7 દિવસ 10 દિવસ રહેવું પડશે, 2.5-3 મહિના રોકાવાનું થયું. એમને ઓળી ચાલે લાંબી, સળંગ 500 આંબેલ ચાલતા હતા ત્યારે, 350 આંબેલ થઈ ગયેલા. અને છતાં એકવાર 3 મહિના, 3.5 મહિના, એકવાર 1-1.5 મહિનો, ફરીથી ત્રીજી વાર મહાત્મા છેલ્લે કાળધર્મ પામ્યા. એમનો પાછળ મહોત્સવ થયો, ત્યાં સુધી રોકાઈ અને બધું કાર્ય નિષ્પન્ન કર્યું. 1 સાઇડેડ એમની સેવામાં એકલા રોકાયેલા. અને એમને એવા સાચવ્યા છે 15-15, 30-30 ને 35-35 દિવસ ત્યાં આગળ હોસ્પિટલમાં રહેવાનું. અને એમની અવસ્થા એવી હતી, બોન મેરો ટ્રીટમેન્ટ એવી રીતે ચાલતી ને કે બહુ જ ટિપિકલ ટ્રીટમેન્ટ હતી એ. એટલે એમના કપડાં પણ એવી રીતે તમે અડી ન શકો ને બહુ ધ્યાન રાખવાનું. આટલી ઝીણી કાળજી. લોહીના ઝાડા ઉલટી થાય ને તમને લોહીની પિચકારી છૂટે એવા ઝાડા ઉલટી થાય, એવી તકલીફો થતી. દિવસમાં 5 વાર 7 વાર કપડાં ધોવા પડે, સાફ કરવા પડે. આ બધું જ એકલ પંડે 500 આંબેલની સાથે એ મહાત્માએ જે કર્યું છે, અપૂર્વ કક્ષાની કર્મ નિર્જરા કરી છે. કોઈ વર્ણન ન થઈ શકે એવી અદ્ભુત સેવા અમારે જ્ઞાનદીપક વિજય મહારાજે કરી છે. હવે આ વારસો ઉદયવલ્લભ મહારાજ સાહેબે એમના મહાત્માને મોકલ્યા. નાના મહાત્માનું નામ કદાચ ન આવડે તો અમારા જીવનનું નામ લઈ અને ધન્યવાદના 5-15 કાગળ આવી જાય. પણ લાગે કે નાના મહાત્માએ પોતાના બધા જ આરાધનાના બીજા અરમાનો કે યોગોને એક બાજુ પર મૂકીને આ યોગને મહત્તા આપી. કદાચ અમને પણ આવું સૂઝ્યું કે ચલો મોકલીએ. એનું કારણ આ વારસો છે ને, બહુ વૈભવી વારસો છે, જેને ટકાવવા માટે કોઈ પુરુષાર્થ લગભગ મહાત્માએ નથી કરવો પડતો, સહજ થઈ જાય. આ ખરેખર કહું તો અમારી ઉત્તમતાથી આ નથી થયું, આ મળેલા વારસાના પ્રભાવે આ સહજપણે થતું રહે છે. આવા કેટલાય પ્રસંગો જોયા. અમે સૌરાષ્ટ્રમાં હતા, નેમિસુરી સમુદાયના પૂજ્ય ચંદ્રકીર્તિ વિજય મહારાજ હતા. એ મહાત્મા એ અને એમના પિતાજી બીમાર હતા, દર્શન વિજય મહારાજ, અને દીકરા મુનિ એ 60 વર્ષના, 60-65 વર્ષના પન્યાસ ચંદ્રકીર્તિ વિજય મહારાજ. અત્યારે પ્રાય સિહોરમાં સ્થિરવાસ છે. હવે મૂળ સિહોરના એ જ્યાં હતા, ખૂબ તબિયત નાદુરસ્ત. તરત અમારા 2 મહાત્માઓને, ચૈત્યવલ્લભ વિજય, ધર્ણેન્દ્ર વલ્લભ વિજય, મુક્તિવલ્લભ સૂર્યમના શિષ્ય છે, બંનેને મોકલેલા. કારણ કે અંતિમ સ્થિતિ 2-5 દિવસમાં કંઈ પણ થઈ શકે. અમે તરત મોકલ્યા. અમે એ બાજુ જ વિચારતા હતા અને તરત મોકલ્યા. 30-35 દિવસ ત્યાં રોકાયા અને એવી સુંદર સેવા કરી. છેલ્લે નિર્યામણા કરાવવા સુધી મહાત્માની સાથે રહી અને ખૂબ સેવાનો લાભ લીધો. પાછળ 5 દિવસ મહોત્સવ હતો, બધું પૂર્ણ કરીને પછી અમને ભેગા થયા. એટલા બધા ઔચિત્યથી એ મહાત્મા ગળગળા થઈ ગયા કે તમે સાધુને કેવા કેળવ્યા છે, ક્યાંય લાગ્યું નથી. જાણે મારા દીકરાઓ એવી રીતે મને સાચવતા હતા. આ મહાત્માના શબ્દો સાંભળીએ ને આંખોના ખૂણા ભીના થાય કે વાહ ગુરુદેવ, આપે આ વારસો આપ્યો એટલે આજે આ વાત્સલ્ય મળે છે. જ્યાં મને મારાપણું નથી દેખાતું, એમને મારાપણું દેખાયું, મને મારાપણું દેખાયું. આ કારણ આપના આ સંસ્કાર, આપે જે વારસો આપ્યો એની આ પ્રતીતિ થઈ. આ વારસો બધામાં ઉતર્યો ખૂબ સરસ રીતે. અને એના પરિણામ સ્વરૂપે ક્યાંક વૃદ્ધ અવસ્થામાં રહેલા શ્રમણી ભગવંતો, એમની ખાસ કરીને વ્યયાવચના કાર્ય, સાધુપદની ઉપાસના, એટલે ખાલી ગોચરી ઓરાવી દીધી, વંદન કરી લીધા, વ્યાખ્યાન સાંભળી લીધું, પચકાણનો આદેશ દેશોજી, હિચકારી ભગવાન પસાય કરી સામે ગુજરાઓજી, આના જ પ્રતિભાવ રૂપે આપણે સાધુનો ઉપયોગ નથી કરવાનો. આ તો એક વ્યવહાર છે. પરંતુ સાધુ પદની ઉપાસના, સાધુની ઉપાસના અને સાધુ પદની ઉપાસના, જ્યાં મને વ્યક્તિગત રીતે ખૂબ લાગણી હોય ને એ સાધુની ઉપાસના છે. જ્યાં ભેદ ન હોય, બધે જ આ ભાવ પ્રગટે, આ સાધુ પદની ઉપાસના છે. મને જીરાવલા પાર્શ્વનાથ બહુ ગમે, મને ધરણીધરના શંખેશ્વર પાર્શ્વનાથ બહુ ગમે, મને માતરના સુમતીનાથ બહુ ગમે, કલિકુંડ પાર્શ્વનાથ બહુ ગમે. આ ચોક્કસ અરિયંતની આરાધના છે. પણ અરિયંત તત્વ ધાતુના ભગવાન ભલે હોય, એક પંચતીર્થી શાંતિનાથની ભલે હોય, પણ હું પાગલ થઈ જાઉં. આ અરિયંત પદની અનુરાગ દશા છે. એ આખો જુદો ભાવ હોય, મને કાંઈ ફરક નથી લાગતો. બધામાં સરખા અરિયંત પડું દેખાય, આરહંત્ય સરખું છે બધામાં. એ જે ભાવ પ્રગટે જુદો,
આવી રીતે તમામ સાધુ ભગવંતો પ્રત્યેનો આવો ભાવ અને એવો એમણે વિકસાવેલો હોય ને એ જોઈને આપણને લાગે કે કેવો સદભાવ તમામ સ્વપરના ભેદ ભૂલીને એમણે વિકસાવેલો અને એના પરિપાક રૂપે આજે સ્વપર સમુદાયના બધા જ શ્રમણ સમણી ભગવંતો માટે સાહેબના તૈયાર થયેલા શ્રમણો પાસકો જે અદ્ભુત અને અભૂતપૂર્વ કાર્ય કરે છે શબ્દોમાં વર્ણવવું અઘરું છે, બહુ અઘરું છે. તમે જાઓ પારડીમાં જાઓ તો એક મોટું વ્યાવચ કેન્દ્ર છે, ચિકિત્સા કેન્દ્ર, એવું સેમ સાબરમતીમાં છે. નેચરોપેથીનું સેન્ટર છે. નેચરોપેથી હોય, ફિઝિયોથેરાપી હોય, સેન્ટર જ છે. રોજના 5, 7, 10 શ્રમણ સમણી ત્યાં આવે અને સેન્ટર પર રોજની ચિકિત્સાઓ કલાક દોઢ કલાકની એમની ફિઝિયોથેરાપી, એમનું ફોલોઅપ, એમનું એક્યુપંચર, એક્યુપ્રેશર, નેચરોથેરાપી, પંચકર્મ વગેરે જે કંઈ પણ ટ્રીટમેન્ટના પ્રકારો છે, વિવિધ પ્રકારો એ થાય. એમને જે પ્રકારની તકલીફ હોય મહિના દોઢ મહિના સુધી સારવાર ચાલે. પગથી એવા અટક્યા હોય એક દાદરો ચડી ન શકે, અહીંથી દિરાસર સુધી ચાલી ન શકે, એવા પગના સ્નાયુ ગંઠાયેલા, નસો પકડાયેલી હોય અને ટ્રીટમેન્ટ પછી વિહારો 10 કિલોમીટરના કરતા થઈ જાય એવા કરી દે. અને આવી ટ્રીટમેન્ટ કોઈ પણ ભેદ વગર સંપૂર્ણપણે સરસ રીતે પારડીમાં અને સાબરમતીમાં બંને પ્રકારે ચાલે. બંને જગ્યાએ આ એટલી સુંદર વ્યવસ્થા, આટલી અદ્ભુત વ્યવસ્થા જે ચાલી રહી છે એનું મૂળ તમે તપાસો તો ક્યાંક વડીલોના આશીર્વાદ, એમના ઊંચા આદર્શો જે આપ્યા અને એ આદર્શોને ઝીલીને જે મહાત્માઓ તૈયાર થયા મુક્તિવલ્લભ સુરી મહારાજની પ્રેરણાથી આ બંને સેન્ટરો શરૂ થયા અને આજે એટલા સુંદર કાર્યરત છે. કેટલાય શ્રમણ સમણી ભગવંતોને એટલો સુંદર પ્રતિસાદ મળે છે, બહુ અદ્ભુત. પાલિતાણાની અંદર આટલા શ્રમણ સમણી ભગવંતો છે. આવી જ્યારે ટ્રીટમેન્ટની જરૂર પડે છેલ્લા લગભગ 1.5 વર્ષથી સમકિત યુવક મંડળ બોરીવલીના યુવાનો રેગ્યુલરલી ત્યાં આગળ ગોઠવે છે કેમ્પ એવરી સેટરડે સન્ડે. 150 શ્રમણ સમણી ભગવંતોની ચિકિત્સાનો લાભ મળે. નેચરોપેથી હોય, કોલોન ક્લિનિક હોય, એક્યુપંચર હોય, એક્યુપ્રેશર હોય, એમને ફિઝિયોથેરાપી કરાવવાની હોય, કોઈ પણ પ્રકારની ચિકિત્સા લગભગ જે ચિકિત્સા ત્યાં જલ્દી સુલભ નથી એવી વૈકલ્પિક ત્યાં આગળ હોય એમાં પુરવણી કરવાની કોઈ જરૂર નથી. સુંદર થાય છે, પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થાઓ ત્યાં નથી અને અધર દેન મૂળ સ્ટ્રીમ કરતાં કોઈ સાઈડની આવી કોઈ એક્સ્ટ્રા થેરાપી મળતી હોય જેના આધારે ઓપ્શનલ થેરાપીથી સરસ રીતે ચિકિત્સા થઈ જાય તો વધારે સારું એવો ભાવ ઘણાને રહેતો હોય. તો એવી વ્યવસ્થા આપવા દ્વારા દર સપ્તાહમાં 20 જણની ટેકનિકલ ટીમ જાય. 4 જેન્ટ્સ હોય, 16 લેડીઝ હોય. શ્રમણી ભગવંતો 75% હોય, 80% હોય. અને સવારે 6 થી સાંજે 7 રાઉન્ડ ધ ક્લોક. બપોરે 1 કલાક જમવાની પણ છૂટ નહીં, જમવાની 5 મિનિટની પણ છૂટ નહીં. 4 જણા જાય, 16 જણા કાર્યરત હોય. એ 4 આવે એટલે બીજા 4 જાય, એ 4 આવે એટલે ત્રીજા 4 જાય. એની ટાઈમ 20માંથી એક સાથે 4 જણાએ જમવા જવાનું, બાકીના 16 કામ કરવાનું. 13 કલાક ફિઝિયોથેરાપિસ્ટ કહેતા કે સાહેબ ઘરે આવીએ ને એટલે અમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું પડે, કમર રહી ગયો હોય વાંકા વળીને. કન્ટિન્યુઅસ ઓન ટોસ 13-14 કલાક એવી અભૂતપૂર્વ. અને એમનો આનંદ તમે જુઓ, એટલો આનંદ આવે છે પાર વગરનો. ભલે ને દર અઠવાડિયે જવું પડે પણ જવાનું. બધા યંગ છે, અંદર જોડાયેલા અને નવા શીખીને પણ અંદર જોડાઈ રહ્યા છે કે આવો સરસ લાભ અમને મળતો તો અમારે જવું છે. સામે ચાલીને નામો લખાવે કે આવું કંઈ હોય તો અમને કહેજો, અમારે આવવું છે. એક સેટરડે સન્ડે અમને લઈ જજો. એક મુખ્ય 4 સિનિયર હોય એ બધાને બરાબર ટ્રેન કરતા હોય અને હેન્ડલ કરતા હોય. ત્યાં એક સાથે 10-12 બેડ હોય. શ્રમણ ભગવંતોના, સમણી ભગવંતોના જગ્યા અલગ. અને વિદ્યાવિહાર ધર્મશાળામાં અત્યારે જે ચાલતું હોય ને એ શનિ રવિ તમે જઈને જુઓ, સવારે 6 વાગ્યાથી લાઈન લાગી ગઈ હોય. 8 વાગ્યા પછી જેનો નંબર હોય 7 વાગ્યામાં આવી અને ત્યાં ઋષિ મંડળ ગણતા હોય, પંચસૂત્ર વાંચતા હોય, શક્રસ્તાવ વાંચતા હોય કે મારો વારો આવે એટલે બોલાવજો, હું પહેલાં આવીને બેસી ગઈ છું. પછી તડકો થાય હું આવી ગઈ, પછી મારો વારો આવે એટલે બોલાવજો. આમ લાઈન સર બાર તમને શ્રમણ સમણી ભગવંત દેખાય. અને એટલી સુંદર વ્યવસ્થા ચાલતી હોય, ક્યાંય સ્વપરનો ભેદ નહીં, કોઈ જગ્યાએ નહીં. અને આ ચિકિત્સા જોયા પછી લાગે આજે અમદાવાદની અંદર ગચ્છાધિપતિ જયઘોષસુરીમાની પ્રેરણાથી શ્રમણ સેવા સંઘ જે કામ કરે છે, જૈનનગરમાં સિદ્ધાર્થભાઈ હોય, ડૉક્ટર જિગ્નેશભાઈ હોય, જે વૈયાવચનું બીજું નામ કહેવાય, મૂર્તિમંત વૈયાવચ ધર્મ કહેવાય, આકૃતિ કહેવાય જાણે વૈયાવચ ધર્મની, વૈયાવચ મહાયોગની. તમને સર્જન ડૉક્ટર પોતાનો ઇન્ડિપેન્ડન્ટ હોસ્પિટલ લઈને બેઠા છે, છતાં એક ડ્રેસિંગ કરવા માટે પણ મારો આગ્રહ એમ હોય કે જિગ્નેશભાઈ આવીને ડ્રેસિંગ કરી જાય તો સારું. તો હી વિલ કમ, હી શેલ કમ, હી શુડ કમ. મને એમ જ થાય કે એને આવવું જ જોઈએ અને ચોક્કસ આવશે. મને એમ થાય કે એમણે જ આવવું જોઈએ અને આવે પણ ખરા. પિતાજી મહારાજના હિસાબે પણ અમે જોયેલું. અને કોઈ પણ સાધુને તમે પૂછો તો ખ્યાલ આવે, પોતે પણ ટ્રસ્ટી છે એમાં. અને જે વૈયાવચ યોગ એમણે જે વિકસાવ્યો છે, એક તંત્રએ તમે કયા પ્રકારની સુવિધા ચિકિત્સા માટે જોઈએ, હું ચોક્કસપણે એમ કહું છું કે રાજનગર અમદાવાદ એ સાધુ સાધ્વીજી ભગવંતોનું પિયર થઈ ગયું.
અને અમદાવાદની અંદર એમ માગણી કરવાનું મન થાય કે ભગવાન શાતા તો કાયમ આપજે, અને કાયમ શાતા હોય પણ જો અશાતા આવે ને તો રાજનગર અમદાવાદમાં હોઈએ ત્યારે આવે, જો આવવાની જ હોય તો. કારણ કે ચિકિત્સાની આવી વ્યવસ્થા બીજે ક્યાંય નથી, ક્યાંય ભારત વર્ષમાં તમને જોવા ન મળે એવું જબરજસ્ત એમણે ગોઠવેલું, એવું સરસ રીતે ગોઠવેલું. અને સાથે વ્યવસ્થા કર્યા પછી ફોલોઅપ એટલું સરસ, બધા ડૉક્ટર સાથે, આંખના ડૉક્ટર કયા એરિયામાં જોઈએ છે બોલો, કે મારી પાસે નાણપુરાના જુદા છે, આંબલી બોપલના જુદા છે, પારડીના જુદા, તમે બોલો કૃષ્ણનગર નારોડા સાઈડ જુદા, સાબરમતી જુદા, નવરંગ, તમે બોલો કયા એરિયામાં. આંખના સ્પેશિયાલિસ્ટ પણ પાછા મારી પાસે 8 છે, તમે જે એરિયા બોલો ત્યાંથી હું મોકલું. તમારે ઓર્થોપેડિક જોઈએ છે, કે કયા બોલો, શેના માટે, કયા ટાઈપના જોઈએ છે, શું તકલીફ છે. ઓછામાં ઓછા 250-300 આવા અલગ અલગ ફેકલ્ટીઝના ડૉક્ટર સાથે એવો રેપો, એવો અનુભવ કેળવેલો, અનુબંધ બાંધેલો કે ઓન ફોન, ઓન કોલ બધા તરત તત્પરતાથી આવે. આ વ્યવહાર સાચવવો, આ બધા સાથે સંબંધો રાખવા, માત્ર એટલા જ કે બધા સાધુ સાધ્વીજી ભગવાન અમારી મૂડી છે અને એમને સાચવવા એ અમારું અહોભાગ્ય છે. એમની સેવાનું સૌભાગ્ય એમને મળ્યું છે. પોતાના સંતાન માટે કદાચ છે ને 4 ધક્કા ખાઈ આવીએ, પણ બધા દીકરાઓ દીકરીઓ માટે આટલું કરવું, ખરા અર્થમાં આ વૈયાવચ કરનારા બધા ભગવાન મહાવીરના શાસનના સાધુ સાધ્વીના મા બાપ બન્યા, માતા પિતા બન્યા છે. અમ્મા પિયરો તરીકે વર્ણવ્યા કે શ્રાવક અને શ્રાવિકા એ સાધુ સાધ્વીના એક અંશમાં મા બાપ છે. એમણે ખરેખર આ પુરવાર કરી બતાવ્યું કે આવું કરનારા ખરેખર મા બાપ પણ બજાવી જાણ્યું. એવી સુંદર વ્યવસ્થા. તમે કેવડાવો એટલે સુપ્રાટેકમાંથી તરત લેબોરેટરીમાંથી માણસ આવી જાય, બ્લડ ટેસ્ટ કરવાનું છે, હા બિલ તો કે બસ લખી નાખો, સમણ સેવા સંઘ. તમે માનો છો? તમે માનો છો કોઈ પૈસાનો હિસાબ રાખ્યા વગર જે સેવા શુશ્રૂષા કરવાની કોઈ ચિંતા નહીં. કોરોના વખતે તો જે ચાલતું હતું, ક્યાંયથી ડૉક્ટર્સ મળે નહીં, એમણે ટીમ ઊભી કરેલી, અને આ એ ટીમ હતી કે જે ટીમ પાછી બધે જ જાય. કોરોના પોઝિટિવ આવે કે ન આવે, ટેસ્ટિંગ માટે જવામાં જોખમ લાગતું હતું. ભલભલા બધા બંધ થઈ ગયા હતા ત્યારે જતા, અને આ ટીમ કાર્યરત હતી. સેવા કરનારી અને સેવા આપનારી બધી જ ટીમ કાર્યરત હતી. માંદગી વધે કેમ ચાલે, અને અદ્ભુત સેવા વ્યવસ્થા અહીંયા આગળ એમણે કરેલી હતી. આવી સુંદર વ્યવસ્થા અમદાવાદમાં એક જ તંત્ર દ્વારા એટલી સુંદર, કોઈ સ્વપર સમુદાયનો ભેદ નથી, ગમે તે બોલાવે અને ગમે તેની ચિકિત્સા કરવાની વખત આવે, ક્યાંય ભેદ નહીં, અને જબરજસ્ત સેવા. વ્યાવચ્ચેણમ ભંતે જીવે કિમ જણાય. ઉત્તરાધ્યાન સૂત્ર 29મું પ્રાય અધ્યયન છે, સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન. એમાં એક પ્રશ્ન ગૌતમ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, ભંતે વ્યાવચ્ચેણ જીવે કિમ જણાય. ભગવાન વ્યાવચ કરવાથી જીવને શું લાભ થાય? ભગવાન કહે છે, ગોયમાં વ્યાવચ્ચેણમ જીવે તીર્થનામ ગૌતમ નિબંધઈ. વ્યાવચ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. આ ચૂકતો નહીં. આચારાંગ સૂત્રના એ ટંકશાળી શબ્દો યાદ આવે. ગોયમાં શબ્દ કઈ અને જે ભગવતી સૂત્રમાં કીધું એના કરતાં કદાચ એક ચડિયાતો સંદેશ એમણે આચાર્ય સૂત્રમાં ભગવાને આપ્યો છે. જો ગિલાણમ પડી સેવઈ સો મામ પડી સેવઈ, જો ગિલાણમ બન્નઈ સો મામ બન્નઈ, જો ગિલાણમ ઉવેક ખઈ સો મામ ઉવેક ખઈ. જે જ્ઞાનની સેવા કરે છે, હે ગૌતમ, આઈ માય સેલ્ફ, ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ગૌતમ જે જ્ઞાનની સેવા કરે છે એ મારી એટલે કે મહાવીર સ્વામીની સેવા કરે છે. જે મારી શુશ્રૂષા વ્યાવચ કરે છે, જ્ઞાનની સેવા કરે, મારી શુશ્રૂષા કરે છે, અને જે જ્ઞાનની ઉપેક્ષા કરે છે એ સાક્ષાત મહાવીર સ્વામીની ઉપેક્ષા કરે છે. જો જ્ઞાનમ ઉવેક ખઈ સો મામ ઉવેક ખઈ. આ શબ્દો આપણે વડલખ્યા સાંભળવા પડે. આવી રીતે તીર્થંકર પરમાત્મા સ્વયં જે યોગને આ હાઈટ પર લઈ જતા હોય, બધા ગુણો પ્રતિપાતી, વ્યાવચ અપ્રતિપાતી ગુણ. એટલે તમે મોક્ષે પહોંચો ત્યાં સુધી જે યોગ તમને સાચવીને રાખે. એક શાસનની દ્રષ્ટિ આપી, દ્રષ્ટિકોણ વિકસાવ્યો, અને પછી સાહેબે બધાનામાં એ શાસનનો દ્રષ્ટિકોણ આપીને કીધું, તમે તમારી શક્તિ પુણ્ય વાપરતા રહો શાસનના ફલક પર, બસ આટલું બધું. ધર્મે દીધેલા ધન સ્વજન હું ધર્મને ચરણે ધરું. આ પંક્તિઓ યાદ આવે. ધર્મે દીધેલા ધન સ્વજન હું ધર્મને ચરણે ધરું. મારું ધન હોય કે મારા સ્વજનો હોય છે તો ધર્મથી મળ્યા, આ ધર્મ ખાતર જ છે ભાઈ. એ કેટલાય શ્રાવિકાઓ પોતાના શ્રાવકોને સંઘની સેવા કરવાની છૂટ આપતા હશે. આ એમનો ભોગ છે, આ એમનું બલિદાન છે. નહીં તો પોતાના મોજ શોખ ખાતર કબજામાં રાખી શકે પોતાની પ્રોપર્ટી સમજીને. કારણ કે નહીં તો સામાન્યથી પતિ કે પત્ની શું હોય, એકબીજાના નામનો દસ્તાવેજ કરાવેલો હોય, એટલે પર્સનલ પ્રોપર્ટી થઈ. છતાં એને આ રીતે જાણે રેન્ટ બેઝ ઉપર કે લીઝ ઉપર 29 વર્ષ માટે આપી દીધી હોય, લો સોંપી સંઘને, કરો વાપરો, મારો ધણી ખાલી અહીંયા આવી જશે, બાકી સંઘની સેવામાં જ હોય. આવી રીતે ભોગ આપનારા છે. એવી જ રીતે શ્રાવકોના હૃદયમાં એવો ભાવ પ્રગટાવ્યો કે બીજું કંઈ ન થાય તો એટલું કરો કે શાસનના ફલક પર જ્યાં જરૂર જણાય, એઝ પર નેસેસિટી
જ્યાં જરૂર જણાય ત્યાં એઝ પર કેપેસિટી તમારી ક્ષમતા હોય એવી ખૂબ ઇન્ટેન્સિટી સાથે કામ કરજો, તમે ઊંડાણથી કામ કરજો. અને એ શ્રાવકો, એ શ્રમણો પાસકો, એ શ્રમણો કેવું સુંદર કાર્ય કરતા હોય જોઈએ. અત્યારે અમદાવાદમાં મને લાગે છે કદાચ ઓછામાં ઓછા કદાચ 40થી વધુ એવા ઉપાશ્રયો હશે, ઉપાશ્રયો કે જ્યાં સ્થિરવાસવાળા શ્રમણ શ્રમણી ભગવંતો બિરાજમાન હોય અને એ ઉપાશ્રયના કાર્યોમાં ક્યાંક મરામતની, ક્યાંક સમારકામની, કલર, પ્લાસ્ટર, બીજું ત્રીજું જરૂરી હોય, વર્ષો થઈ ગયા, ફ્લોરિંગ બદલવું પડે એમ છે, ઉબડ-ખાબડ છે, ક્યાંક આવી સામાન્ય લાખ 2 લાખથી લઈને 5-7 લાખ કે 10 લાખ સુધીની સામાન્ય જરૂરિયાત, કોઈ બહુ મોટું નહીં, પણ આવા નાના મોટા સમારકામથી એ ઉપાશ્રયનું કામ પતી જાય. પણ આવા 30-40થી વધારે ઉપાશ્રયના સમારકામ છેલ્લા 3 વર્ષમાં થયા હશે, 3-4 વર્ષમાં. એ બધા સાહેબની પ્રેરણાથી, મહાત્માઓ કે શ્રમણો પાસકો એમના સક્રિય પ્રયાસથી ક્યાંય કોઈએ એક તકતી નથી મરાવી કે આ અમારે રિનોવેશનનો લાભ ફલાણા મારા સાહેબની પ્રેરણાથી લેવાયો કે ફલાણા ભાઈએ કરી આપ્યું. એ જે છે એમનું જે નામ હોય, એમનું જે ગુરુનીનું નામ કે જે હોય એ તમારે જ રાખવાનું. અમારા માટે તો આપ વડીલ છો, બસ આપની શુશ્રૂષાનો એક તક મળી. પ્લાસ્ટર ઉખડી ગયું છે, પાણી અંદર આવી રહ્યું છે, ભેજ અંદર આવે છે, વિરાધના થાય છે, નિગોધ થાય છે, લીલફૂક થાય અને સામાન બધો પલળે, દિવાલને ટેકો ન દઈ શકાય, ને ટેકો દે તો બધું પાણી અડે, શરદી પણ થાય. આવું ન થાય, સરખું પ્લાસ્ટર સૂકા કાળમાં કરાવી દે જેથી ભેજવાળી ઋતુ આવતા પહેલાં બધું સરખું રહે. આવા કેટલાય ઉપાસના, રાજનગરની વાત કરું છું, આ છેલ્લા 3-4 વર્ષમાં 40+, મને નામ સાથે યાદ છે, એટલે કહું છું. 10થી વધારે તો ખાલી સાબરમતીમાં છે, 10થી 15 તો કે ત્યાં આગળ રિનોવેશન થયા છે છેલ્લા 3 વર્ષમાં. આ સુંદર કાર્ય આ થયું એનું મૂળ સાહેબ ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજ, એમણે નિષ્પક્ષ ભાવ અને કદાચ એમ કહી શકાય કે આ થયામાંથી 1-2 હોય તો ખબર નહીં, પ્રાય કરીને મારો ખ્યાલ છે ત્યાં સુધી એક પણ અમારા સમુદાયના કોઈ સાધુ કે સાધ્વીજીનો ઉપાસય નહોતો, સ્થિરવાસવાળામાંથી એક પણ પ્રાય નહીં. અને છતાં એટલા ઉલ્લાસથી આ કાર્ય થયું કે એમ ક્યાં કોઈ જોવા ગયું છે. લિસ્ટ જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે કોણ રહેતું હતું, કયા સમુદાયના હતા, બધા હતા. આ બહુ 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 અલગ પ્રકારનો ભાવ છે. આ ભાવનો જે વારસો આપ્યો ને એને બિરદાવવાના શબ્દો નથી, આ સાહેબના મૂળભૂત વિચારોમાંથી પ્રગટેલો ભાવ છે. દરેક સાધુ સાધ્વીમાં અને દરેક અમારા શ્રાવક શ્રાવિકા વર્ગમાં સાહેબ આ ભાવ પ્રગટાવતા. જો પોતાના સમુદાયના કેટલાય શ્રમણ શ્રમણી ભગવંત હોય, એમના યોગક્ષેમની જવાબદારી દરેક વડીલ અચૂક રાખતા હોય છે અને કરતા જ હોય છે. અને એ કાર્ય કરવું એમાં નવું પણ નથી, એક મારી નૈતિક જવાબદારી બને. ઇફ આઈ એમ અ વડીલ, તો મારા વડીલપણા હેઠળ મારા આશ્રિતમાં જેટલા પણ શ્રમણ શ્રમણી હોય આજ્ઞાવર્તી, એ બધાની સુરક્ષા, એમનું સંયમ, એમનો સ્વાધ્યાય, એમની વિહાર યાત્રા, બીજું ત્રીજું એમની સ્વાસ્થ્યની ચિંતા, આ બધું એનું યોગક્ષેમ કરવાની જવાબદારી, આ બધી જવાબદારી એ મારામાંથી જ આવેલી જવાબદારી છે. અને એ હું કરું એ મારી જવાબદારી છે, એ ન કરું તો એ ગુનો ગણાય છે. એ તો કરવું જ જોઈએ, એ કરીએ એમાં કોઈ નવાઈ નથી. પણ જ્યારે મોટા ફલક પર આવી જવાબદારી હોવા છતાં અતિ વિસ્તૃત ફલક પર જઈએ અને એનાથી આગળ વધી અને ભેદરેખાઓ ભૂસીને સ્વ પર સમુદાયના તમામ માટે પ્લેટફોર્મ ઊભા કરવા અને એને એક્ઝિક્યુટ કરવામાં એવો જ વાત્સલ્ય ભાવ રાખીને કરવું, આ બહુ સ્પર્શતો ગુણ છે. વિશેષતા ત્યાં છે. બાકી તો દરેક વ્યક્તિ પોતપોતાના વર્તુળની વ્યવસ્થા કરતા જ હોય છે અને કરવી પણ જોઈએ, એ ફરજ ચોક્કસ. પણ એ વર્તુળ છોડીને વર્તુળ ને વર્તુળની બહારનું બધું જ અમારું છે, બધું જ, એમાં ભેદ નથી રાખ્યો. આ રીતે કરવું ને આ બહુ મોટી ચીજ છે. લગભગ એમણે શ્રમણોને પણ રીતે કેળવ્યા. ગુણરત્ન સૂરી મહારાજનું મહાવિદ્ય ધામ, છેલ્લે બીજ તો ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજના સંસ્કારોનું. આજે મહાવિદ્ય ધામ ઊભું થયું, તમે સુરત જઈને જુઓ તો ખરા. તમે એક મહાવિદ્ય ધામમાં શું થયું, 300 શ્રમણી ભગવંતો એક સાથે રહી શકે, આરાધના કરી શકે એવો જંગી સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય સ્થિરવાસ કરી શક્યા. એટ અ ટાઈમ 300 રેસિડન્સ ત્યાં હોય એવું, 300ને સુવિધા મળે સ્થિરવાસની, આવો જંગી શ્રમણી ભગવનનો ઉપાશ્રય. ઉપરાંતમાં એક સાથે આવી મોટી સભા બેસે એવું વ્યાખ્યાન હોલ, અને બહુ મોટી સભા હોય તો 1500, 1800, 2000 બેસે એવી મોટી જંગી સભા કરવી હોય તો પણ એક મોટો મલ્ટીપર્પઝ હોલ એવો મોટો, એક સાથે સેંકડો માણસ જમી શકે એવી મોટી ભોજનશાળા વ્યવસ્થા, 12 મહિના ચાલે, અતિ વિશિષ્ટ કોટીનું અદ્ભુત વ્યવસ્થા સાથેનું આંબેલ ખાતું. અને એ સિવાય રોજના 100, 150, 200 ટિફિનો જતા હોય. કોઈ અંતરાયમાં છે, વ્યવસ્થા નથી, પાળવું છે ઘરે, ટિફિન આવી જાય એ વ્યવસ્થા. રોજના સેંકડો સાધર્મિકો, આજુબાજુમાં જે પણ સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વી સાથે રહેલા મુમુક્ષુ હોય, નિઃશુલ્ક અહીં આવીને જમી જાઓ. એ બધાય, તમારે કોઈના ઘરે મોકલવાની જરૂર નહીં, એમને સંકોચ નહીં, તમારે વ્યવસ્થાનો ભાર નહીં, અહીંયા મોકલી દો, આ બધા માટે છે. ત્યાં આગળ બધાને જમવાની વ્યવસ્થા. એ સિવાય ઓર્થોપેડિક માટે ગણો, ફિઝિયોથેરાપી ગણો, ત્યાં લેબોરેટરી ટેસ્ટિંગ, ક્લિનિકલ ટેસ્ટ ગણો,
આ બધા માટેની અંદર ચિકિત્સા તંત્રની બધી જ વ્યવસ્થા ઇનબિલ્ટ ત્યાં આગળ જ હોય. 1 લાખ, આઈ રિપીટ વન્સ અગેન, 1 લાખથી વધુ પુસ્તકોને સમાવે એવો અતિ જંગી જ્ઞાન ભંડાર. વાંચના શ્રેણી ચાલે અને એક સાથે 35 સાધ્વીજી કમોપડી ભણતા હોય ત્યારે કમોપડીની 35 નકલો કાઢવી ક્યાંથી? કેર ઓફ મહાવીર ધામ કેવડાવવાનું. પછી ભલે એ બીજે ત્રીજે પણ એ માણસો નક્કી કરેલા હોય એ બધું ભેગું કરે. આવી રીતે કેટલી વ્યવસ્થાઓ થાય. એ સિવાય 52 રૂમની આખી અતિ આધુનિક ધર્મશાળા. મહેમાનો આવ્યા હોય સદવિજીવંતને મળવા બીજા ત્રીજા એ રહી શકે. 2 દિવસ 6 દિવસ 4 દિવસ રહેવું છે ત્યાં સુવિધા મળે. જોરદાર કાસ્ટની કોતરણીવાળું અદ્ભુત જિનાલય. તમે જુઓ તમને લાગે કે કઈ વ્યવસ્થા નથી, કઈ વ્યવસ્થા નથી ત્યાં. બધું જ ત્યાં મળે. ચાતુર્માસ થતા હોય, 12 મહિનાની સેવાઓ થતી હોય, નિશ્રા મળતી હોય, જ્ઞાન ભંડાર, આંબેલ ખાતું, ભોજનશાળા, શિબિરો ચાલે, અનુષ્ઠાનો થાય, ત્યાં વ્યાખ્યાનો થાય, બધું જ થઈ શકે. અદ્ભુત વ્યવસ્થા ત્યાં આગળ. આ બધું રાખવા પાછળ પૂર્ણરત્ન સુરી મહારાજનો એક ધ્યેય કે આ અને બધા જ સમુદાયના ત્યાં આગળ ભેગા થયેલા છે, બહુ સૌહાર્દથી સાથે રહે છે. એક ત્યાં છે, એક અહીંયા જેમાં મૈત્રી વાત્સલ્યધામ કેવું અદ્ભુત છે. હેમપ્રભુ સુરી મહારાજે ઊભું કરેલું. એક આમ કહી શકાય કે અમદાવાદ આવ્યા અને જેમ હઠીસિંહની વાડી જોયા વગર ગયા હોય ને એક સમય, હઠીસિંહની વાડી નથી જોઈ ખરા માણસો તો અમદાવાદ શું જઈ આવ્યા એમ કહેવાનું મન થાય કે ક્યારેક આ વ્યાવત સ્થાન પૂજ્ય હેમપ્રભુ સુરી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલું એ જોવા જેવું લાગે. એવું જ અદ્ભુત સ્થાન આ ત્યાં સુરતમાં બન્યું, અમદાવાદની અંદર આંબલીમાં બની રહ્યું છે, મુંબઈ કાંદિવલી ઈરાનીવાડીમાં પણ આવું સ્થાન બન્યું કે જ્યાં શ્રમણ કે સમણી ભગવંતો માટે વિશેષ કરીને જે વ્યવસ્થા ઊભી થઈ હોય કોઈ ભેદ રાખ્યા વગર સુંદર રીતે ત્યાં વ્યાવચનું કાર્ય અદ્ભુત રીતે થઈ શકે. એમને ખૂબ સાતારે, શરીરને સાતારે, મનને સમાધિ રહે, આત્મા આનંદમાં રહે, અધ્યાત્મમાં રહે. બસ એ શરીરની ચિંતાથી પર રહે, આત્માની ચિંતામાં મશગુલ રહી શકે. શરીરની ચિંતા સાહેબ અમારી પર છોડી દો, આપ આત્માની ચિંતામાં રહો. આત્માની ચિંતા કરવાનું અમારું ગજ નથી, આપ સંભાળો. શરીરનું તો અમે ફોડી લઈશું સાહેબ, અમે કરી દઈશું, અમને એટલો લાભ આપો. આ કેવું સરસ. સાધુનું શરીર એટલે ભગવાનનો રથ કહેવાય, ભગવાનનો રથ. હું તેને સાધુનું શરીર છે ને તમે સમજી રાખજો એ ભગવાનનો રથ છે. ભગવાનનો રથ છે ને વર્ષમાં 1 વાર કે 2 વાર વપરાય. ભાદરવા સુદ 5મે 8મે, ચૈત્ર સુદ 13સે, બાકી 12 મહિના પડ્યો રહે. પણ એમ ન કહેવાય કે ચલો હવે દીક્ષાર્થીનો વરઘોડો છે તો બગીને બદલે ભગવાનના રથમાં કાઢીએ. દીક્ષાર્થીનો વરઘોડો ના નીકળે. કોઈ તપસ્વીનું જુલુસ કાઢવું હોય, કોઈ ફૂલેકું કાઢવું હોય, કોઈએ પૂજણું કરવા આવવું છે, આવી શકે ભગવાનના રથમાં. લાવે બગી જમાલપુરથી લાવ્યું હોય તો બગી મળશે, આ નહીં મળે. ભગવાનનો રથ 12 મહિના ખાલી પડ્યો રહેશે પણ વપરાશે માત્ર પરમાત્માના બેઠક માટે, બાકી નહીં જ વપરાય. અને તમને જો બેસવા મળતું હોય એ પણ પરમાત્માના સારથી બનો તો, બાકી હરવા ફરવા ફોટા પાડવા માટે નહીં મળે. આ પરમાત્માનો રથ છે. એમ જ્ઞાન દર્શન ચારિત્રને રહેવા મળે એ ભગવાનના સાધુનું શરીર, એમાં પંચાચાર રહેતા હોય છે. બાકી એ ખાલી રહેશે, મળદું પડ્યું રહેશે, પણ વિરાધના કે પાપોનો નિવાસ સ્થાન એ ક્યારેય ન બને. આ સાધુનો દેહ એટલે ભગવાન રથની ઉપમા આપી શકાય, સંસદ ભવનની ઉપમા આપી શકાય. સંસદ 3 વખત સત્ર ભરાય, બાકી 10.5 મહિના ખાલી હોય. હું માનું છું ત્યાં સુધી 50 લાખથી 1 કરોડનું ભાડું તો આમ રમતમાં આવે રોજનું. આપે મોટા મોટા માણસોને લગ્ન માટે, પ્રાર્થના સભા માટે. આપણે નથી વિચારતા ઘણીવાર એ હોલ ભાડે આપીએ તો આપણે આવક ના થાય. આ વિચારીને આપણે નથી ઉપાસઓ ઠોકી દેતા ભાડે. આવી રીતે જો ભાડે લગાડી દીધા હોય, સંસદ ભારત સરકારને રેવન્યુ કેટલો જનરેટ થાય. અને આપણા ભાઈને આ તો જોવે જ પાછું. રેવન્યુ જનરેટ કરવાની તો કેટલી બધી વિચારણાઓ થતી હોય છે. ક્યાંથી આમ હવામાંથી પૈસા પેદા થતો તો કરી શકે. આ સરકારની નીતિ સ્વાભાવિક રહે. કેમ નથી આપતા? કારણ કે સંસદ છે એ રાષ્ટ્રના કાર્ય માટે જ કાર્યરત રહેશે, બાકીના સમયમાં ખાલી રહેશે. એની શોભા છે. પણ એનું ગૌરવહાનિ નહીં થાય. અધર દેન રાષ્ટ્રીય પર્પસ, નેશનલ કોઝ સિવાયના કોઝ માટે આ સંસદ ભાડે ન અપાય. નિર્માણ જ એ માટે થયું છે. એવી રીતે ઉપાસનું નિર્માણ પંચાચારની આરાધના માટે થયું છે, ક્યાંક કોઈને ભાડે આપવા નહીં. એવી જ રીતે સાધુનું શરીર એ શાસન માટે છે અને સ્વ આરાધના માટે છે. સ્વની આરાધના અને શાસનની ચિંતાને કાર્યો એ સિવાયના કોઈ કાર્ય માટે સાધુનું શરીર નહીં વપરાય. બાકી આરામ કરશે, સ્વાધ્યાય કરશે, પડ્યો રહેશે, કંઈ નહીં થાય તો સ્થિરવાસી રહેશે, પણ એ બીજા કાર્યમાં તો નહીં વપરાય. આવું પવિત્ર સાધુનો દેહ, એની સેવા શુશ્રૂષા કરવા ક્યાં મળે આપણને? ક્યાં ચિંતા પડે? આવો લાભ ક્યાં મળે? આવો અપૂર્વ ભાવ લાવી અને વ્યાવચના કાર્યો એ સુરતમાં જે થતા હોય, અહીંયા થતા હોય, ને બધે મૂળ છેડા આડે ક્યાં? પૂજ્ય ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજને એમણે શ્રમણોમાં અને શ્રમણો પાસકોમાં જે સંસ્કારો રેડ્યા, સિંચ્યા, એનું મૂલ્યાંકન કરવાની કોઈ ક્ષમતા જ નથી. હું તમને કહું, ક્યારેક પાલિતાણા જાઓ ને તો પાલિતાણા વ્યાવચ કેન્દ્રની મુલાકાત લેજો. પાલિતાણા ગામની અંદર તલેટીથી 2-2.5 કિલોમીટર પાલિતાણા ગામની અંદર વર્ધમાન તપ આંબેલ ખાતું ભવન છે. એ જૂનું મકાન અને છેલ્લા 30 વર્ષથી
કુમારપાળ 112 વર્ષ જૂની સંસ્થા છે, 112 વર્ષ જૂની, પણ શ્રી શ્રેણિકભાઈના કહેવાથી કુમારપાળભાઈએ લીધેલું. કેટલીક વાતો ધ્યાન દોરવા માટે કરવી જરૂરી છે માટે કહું છું. સમય હતો, એક સમય હતો જ્યારે પાલિતાણામાં હું વિહાર કરીને જો જઉં ને તો મારે મકાનમાં પહોંચતાની સાથે, હું તો કોઈ ધર્મશાળાના ઉપાસમાં ઉતર્યો, મકાનમાં પહોંચતા પહેલાં પાણી ઠારવા માટે પરાત જોઈએ, પણ એ પહેલાં પાણી લાવવા માટે ઘડા જોઈએ. ઘડા, ટેબલ, જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય ત્યાંથી હું ગમે ત્યાં ઉતરું, ત્યાંથી મારે છેક ગામમાં જવાનું. ત્યાં કોઈક જગ્યાએ જઈ અને મારે કહેવાનું કે મારે 10 પરાત, 8 ઘડા, આટલું 2 ટેબલ, આટલું આટલું જોઈએ છે, લખી લે. તો કે હા, એ કાઢીને મૂકી દે. પછી મારે શું કરવાનું? પછી મારે બહાર નીકળવાનું. ત્યાં રોડ પર ઊભા રહી અને કોઈ લારીવાળો જતો હોય કે ભાઈ અહીંયા આવો ને જરા, આ બધું સામાન મૂકી દે ને લારીમાં, મારે એને કહી અને લારીમાં મૂકાવાનું. તું લારીમાં મૂકી દે ને, મારે 15 રૂપિયા ધર્મશાળામાં પહોંચાડવાનું છે, ત્યાં લઈ લઈશ જરા, મારી સાથે લઈ લે ને જરા ભાઈ. આ બધું એ સામાનમાં ચડાવવાનું, આ કામ મારે કરવાનું. અને એ પછી એ લારીવાળો ત્યાં આવે, ધર્મશાળામાં બધું મૂકે, ત્યાં ધર્મશાળાના માણસને કહેવાનું હું તને 25 રૂપિયા અપાવી દઈશ, જરા આ બધું અનલોડ કરીને આમાં મૂકી દઈશ જરા. અને પછી ત્યાં મારે એક શ્રાવકને ગોતવાનો, જાત્રા કરવા આવ્યા છો તો કે ભાગ્યશાળી એક 50 રૂપિયા આ લારીવાળાને આપી દેશો જરા, એ સામાન અમારો અહીંયા લાવ્યા છે. આટલા 4 માણસોનું ગોતું ત્યારે આ સાધુ ઘડા ભેગો અને પાણી ભેગો તો એ પછી થાય. આ કક્ષા હતી, બહુ દારૂણ સ્થિતિ હતી. હું બોલતા છે ને મને જીભ અચકાય છે, ખરેખર ઉચિત નથી લાગતું. વર્તમાન સંઘ જે રીતે અમને લોકોને સાચવે છે ને, આમ રાખે છે, આમ દીકરાથી વિશેષ રાખે છે. એ સંઘ માટે બોલવું ઉચિત નથી, પણ જે તે સમયે ક્યાંક ઉપેક્ષા થયેલી તો એ સમય માટે એ શબ્દો બોલાતા કે જાઓ પાલિતાણા, ઉપર સ્વર્ગ છે, નીચે નરક છે. આ શબ્દો ત્યારે બોલાતા અને આ શબ્દો અંદર ખંજરની જેમ વાગતા હતા કુમારપાળભાઈને. એકવાર શ્રેણિકભાઈ રડવા જેવા થઈ ગયા. કુમારપાળભાઈ, તમને હાથ જોડું, તમે કંઈક વ્યવસ્થા સંભાળો ને, આ પાલિતાણામાં શું કરવું ખબર નથી પડી. એની ટાઈમ સેંકડો સાધુ સાધ્વી, એની ટાઈમ છેલ્લા 30 વર્ષનો લેખિત રેકોર્ડ ડેટા મેન્ટેન થયેલો તમને જોવા મળે. 800 થી લઈ અને 1500 સુધી સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસમાં હોય અને 300 એ સિવાયના કાયમી સ્થિરવાસવાળા જુદા. 800 થી 1500 ની વચ્ચેનો આંકડો, 800 થી નીચે નહીં, વધીને 1500 સુધી જાય અને બાકી 300 350 સ્થિરવાસવાળા તો મિનિમમ હોય. આટલા શ્રમણ શ્રમણી હોય, કઈ રીતે આ બલ્ક મેનેજ કરવું અને કઈ રીતે મારે પહોંચી વળવું? કુમારપાળભાઈએ એ દિવસે શ્રેણિકભાઈના શબ્દોને માન આપી અને સ્વીકાર્યું કે તમને હું બધી સત્તા સાથે સોંપું, આ તમે સંભાળો, કોઈ જવાબદારી અમારી નહીં. તો કે તમારી જવાબદારી કોઈ નહીં, તમે દખલ પણ નહીં લેતા, આ બધું સંભાળીશ અને એક પૈસો કુમારપાળ માગશે નહીં. પૈસા પણ ઊભા કરશું, કામ પણ કરશું. એ દિવસ અને આજની ઘડી એમ લાગે કે સાધુને મન થઈ જાય કે કદાચ જિંદગીના છેલ્લા શ્વાસ પાલિતાણામાં આવે ને, કોઈ ચિંતા નથી, પાલિતાણાનું વ્યાજ ખાતું છે. આમ 200 થી અધિક ધર્મશાળા ઉપાશ્રયોમાં દર અઠવાડિયે 2 વિઝિટ ત્યાંના માણસો કરે, અચૂક. બોલો સાહેબ, પાલિતાણા વ્યાજ કેન્દ્રમાંથી કંઈ ખપ સાહેબ, એક ત્રિફળાની બોટલ જોઈએ અને એક પેલું છે ને આયોડેક્સની બોટલ જોઈએ છે, જરા નસ પકડાઈ ગઈ છે. હાજી સાહેબ, મેક્સિમમ 2 કલાક, જો આવી નાની વસ્તુ હોય તરત 2 કલાકમાં માણસ પહોંચતી કરે. ગિરિવિહાર રૂમ નંબર 4 ફલાણા સાધ્વીજી, એમને આ વસ્તુ પહોંચાડજો અને રૂમ નંબર 6 માં આ વસ્તુ પહોંચાડજો. પરફેક્ટ લખીને લોકેશન સાથે, જાણે કે ત્યાં જીપીએસમાંથી રવાના થયું હોય ને એ રીતે પરફેક્ટ લોકેશન પર વસ્તુ સેન્ડ થાય. મળે જ, આ રીતે વસ્તુ મળે. અમે જઈએ 30 ઠાણા, અમે સિદ્ધવડ પહોંચ્યા પાલિતાણાના આ બાજુ, અમે સિદ્ધવડ પહોંચ્યા 30 35 40 સાધુ સાધ્વીનો કાફલો લઈને અમે પહોંચ્યા. એના 4 કલાક પહેલા ઢગલો, 40 પરાત, 40 ઘડા, ડેસ્ક, ટેબલ, બધું. તમે શું રાખે છે તમે જઈને જુઓ તો ત્યાં તમને ખબર પડે કે ત્યાં આગળ એમણે શું અદ્ભુત વ્યવસ્થા રાખી છે. આખા પાલિતાણામાં નહીં, હું તમને ભારત વર્ષમાં કહું કે આવું કેન્દ્ર તમને ક્યાંય જોવા ન મળે. 13 વિભાગ છે. જાઓ પાલિતાણામાં 13 વિભાગ. પહેલા વિભાગમાં જાઓ ને તો સંથારા, પછી તમને બી અમુક સ્પેશિયલ ઉપકરણો, ગુચ્છા હોય, સુપડી હોય, ઊંજણી હોય, આવી નાની નાની ઉપકરણની વસ્તુઓ, કપડાં સૂકવવાની દોરીથી લઈ આવી ઢગલાબંધ વસ્તુઓ એ પહેલા વિભાગમાં જોવા મળે. બીજા વિભાગમાં જાઓ અંદર એટલે એકલા દવાઓનું ખાનું છે ત્યાં. આ બાજુ બધી એલોપેથી દવા, આ બાજુ પાછી બધી આયુર્વેદિક દવા. એમાં પણ પાછું તમે આમ જુઓ ને તો તમને લાગે કે આમ એટલું બધું અદ્ભુત, આમ Z ફોર ઝેન્ટામાઇસિન લખેલું હોય તો A ફોર એનાસિન લખેલું હોય, A to Z આલ્ફાબેટિકલી દવા ગોઠવેલી હોય. તમે માગો ને કે મને આ દવા જોઈએ, ડોલો જોઈએ, તો કે A B C D, હા અહીંયા મળશે. ડોલો ત્યાંથી જ નીકળે. તમારે એમ ખેંચી જ લેવાની સ્ટ્રીપ. ગોઠવેલું એટલે કોઈ સુપર મોલમાં, બિગ માર્કેટ, બિગ બજારમાં કે ડીમાર્ટમાં તમને ગોઠવેલું ને એવું સુંદર ગોઠવેલું, અદ્ભુત રીતે ગોઠવણ ફોટોજેનિક લાગે તમને. બધા કબાટો ખુલ્લા કરો, દર્શનીય લાગે તમને. આમ ગાભા ઢગલા પડ્યા હોય એવું નહીં,
એક ઉપાસને મેનેજ કરવો અઘરો છે. આ રીતે આખું ખાનું એ મેનેજ કરે છે. દવાઓ એમાં બધું અહીંયા તમને ત્રિફળા પણ દેખાય, કાયમ ચૂર્ણ પણ દેખાય. અહીંયા આગળ તમને બધા જ પ્રકારની આયુર્વેદિક દવાઓથી લઈને બધું મળે, ઈસબગુલે મળે, બધું મળે. આ બાજુ બધી એલોપેથી દવા હોય, સ્ટ્રીપ્સ હોય, સિરપ હોય, બધું જ પડેલું હોય. સ્ટેટોસ્કોપ હોય, બીપી માપવાનું મશીન હોય, શુગર ચેક કરવાના મશીન, બધું, ઓક્સીમીટર જોતા હોય, તમને જે જોઈએ, કોન્સન્ટ્રેટર જોતા હોય, બધી વ્યવસ્થા આ આખા સેકન્ડ યુનિટમાં હોય કે જ્યાં આગળ માત્ર દવાઓ ભરેલી હોય. ત્રીજા ખાનામાં જાઓ, ત્રીજા વિભાગમાં, એટલે એકલા લાલ કલરના તમને પાત્રા અને તરફી ચેતના, કેટલાક કાળા પણ હોય, કારણ કે અંચલ ગચ્છવાળા શ્યામ વર્ણના કાળા પાત્રા વાપરે. એ ગચ્છની પરંપરા પ્રમાણે જો એ મગાવે તો મારી પાસે 5-15 એ પણ હોવા જોઈએ. ભેદ તો છે નહીં, એ તમે નક્કી કરજો કે કાળા કે લાલ સાચા કયા. હું તો બધાને માન આપીશ, તમારી શાતા એ અમારું સૌભાગ્ય, બસ આટલું જ જોવાનું. બધું ત્યાં ભરેલું પડ્યું હોય. પાત્રા તરફની ચેતના એટલા બધા હોય, આખો વિભાગ તરફની ચેતના, પાત્રા, પાત્રી, ટોક્સી, બધું ઢગલાબંધ. ચોથા વિભાગમાં જાઓ અને પાત્રા રંગવાના કલર, ઉખેડવાના સાધનો, ઘસવાનું કાચ પેપર, બ્રશ, આ બધી વસ્તુઓ, પીછી, આ બધું ત્યાં તમને જોવા મળે. ત્યાં તમે જાઓ એટલે તમને લાગે કે આ બધું તો અહીંયા ક્યાંથી આવ્યું. તમે પાછળ જાઓ પાંચમા વિભાગમાં એટલે તમને સીસમના દાંડા, લાકડાના દાંડા હોય, મેરું તૈયાર હોય. એ દાંડા પોલિશ કરેલા, પોલિશ કર્યા વગરના, નાની સાઇઝના, મધ્ય સાઇઝના, મોટી સાઇઝના એ દાંડા અને દંડાસન પુષ્કળ પ્રમાણમાં તમને જોવા મળે. તમે જોતા રહી જાઓ કે આટલા બધા દાંડા દંડાસન હોય કઈ સંખ્યા, એટલે 200-250 દાંડા, 300-400 દાંડા, 500-700 દંડાસન આવી રીતે ત્યાં જોવા મળે. આશ્ચર્યચકિત થઈ જાય કોઈ પણ માણસ જોઈને. એમ લાગે કે આટલું બધું. તમે એના પછીના છઠ્ઠા વિભાગમાં જાઓ એટલે તાકાના તાકા, ખાદીના હોય. તમારે જે વસ્ત્ર અમે વાપરતા હોઈએ, પાંગરણી, ચોલપટ્ટો, કપડો, ઉત્તરપટ્ટો, સાધ્વી જીવનનો સાડો, એ જે વસ્ત્ર, જે તાકો, જે મિલનો વપરાતો હોય, પ્રચલનમાં જે હોય, એના ઢગલાબંધ તાકા. 15 જાતની કામળીઓ, ઠંડી લાગે તો જાડી શિયાળામાં ઓઢવા લાયક કામળીઓ, બ્લેન્કેટ, રગ, એ વસ્ત્ર, શાલ એટલે કામળી, સંથારા, બેસવાના આસન, આખો વિભાગ, આ છઠ્ઠો વિભાગ આખો ભરેલો હોય. તમે સાતમા વિભાગમાં જાઓ એટલે સ્ટેશનરી, તમને લેટરપેડ જોઈએ, નાની સાઇઝનું, એકદમ નાની સાઇઝ, પોકેટ સાઇઝનું, આટલું મોટું, આટલું પોસ્ટકાર્ડ સાઇઝનું, એનાથી સેજ મોટું, નોટબુક સાઇઝનું, ફૂલસ્કેપ સાઇઝનું, કયું જોઈએ. નોટ, ડાયરી, પેન, સ્પાઇરલ બોન્ડ, બાઇન્ડ કરેલી, કાચા પૂઠાવાળી, પાકા પૂઠાવાળી, બોલપેન જોઈએ, ઇન્ડી પેન જોઈએ, માર્કર જોઈએ કે હાઇલાઇટર જોઈએ, તમને શું જોઈએ. સ્ટેશનરી વિભાગમાં 200 જાતની વસ્તુ, સાહેબને જે જોઈએ. પદાર્થો લખવા હોય, પદાર્થોના કોષ્ટક બનાવવા હોય, માર્કિંગ કરવું હોય, અગત્યના ત્યાં તમારે બુક માર્કરની જેમ ભરાવવાના હોય, પાના ચિપકાવવાનું હોય, કાંઈ તમને જે જોઈએ બધી સુવિધા અહીંયા આગળ મળે. કોઈ ચીજ બાકી નહીં. તમે જાઓ આઠમા વિભાગમાં, અરે તમે જોતા રહી જાઓ. ત્યાં આગળ તમને ખાલી કથરોટ, ડોલ, તપેલા અને છીબા જોવા મળે. ચૂનાના પાણી નાખવા માટે તમે તપેલા જોઈએ તો 200-250, એના 200-250 ઢાંકણા, તમને 800-1000 ડોલ અને 2-3000 પરાતો. આ હું તમને આંકડો કહું છું અને આંકડો ઓછો બોલું છું, કન્ફર્મ આને કરતાં વધારે છે. આ અડધો આટલો ભાગ થાય ને, આટલો ભાગ એક વિભાગ હોય જેમાં ખાલી આ વિભાગ ભરેલો હોય. કથરોટ, ડોલ, પરાત, તપેલા ને છીબા ને ઢાંકણા ને એ બધું જ પડેલું હોય. આ બધી વસ્તુઓ ત્યાં વિભાગમાં મૂકેલી હોય. પછી એક વિભાગમાં જાઓ, કાપ કાઢવાના સાબુ હોય, સર્ફ હોય, લિક્વિડ સોપ હોય, આ બધી વસ્તુઓ, બ્રશ હોય, ધોવા માટે, કાપ કાઢવા માટેની સાધન સામગ્રી તમને જેટલી જોઈએ એ બધું ત્યાં આગળ તમને એ 9મા વિભાગમાં પગ મૂકો ધ મોમેન્ટ યુ એન્ટર તમને દેખવા મળે. તમને તો ખાલી ચિઠ્ઠી લઈને જવાનું કે મારે આટલા સાબુ ને આટલું જોઈએ છે, બસ બીજું કાંઈ નહીં. તમે પાછળ 10મા વિભાગમાં જાઓ, શિયાળાના ઘડા, ઉનાળાના રીઢા માટલા, તાંબાના ઘડા, માટલા, અમદાવાદી ઘડા, વાપીના ઘડા, બેલગામના ઘડા, સફેદ માટલા, લાલ માટલા, કાળી માટલી. તમે બોલો આવડા મોટા ગોળા, તમે બોલો કઈ સાઈઝ જોઈએ, નાની મટકુડીથી લઈને આટલા મોટા સાઈઝના મટકા સુધી, જેમાં 2 ડોલ પાણી આવી જાય આવે સુધી. કેટલા? મોર દેન 5000, 5000થી વધુ ઘડા પડ્યા હોય. આખો વિભાગ ભરેલો હોય. આશ્ચર્ય લાગે. તમે 11મા વિભાગમાં જાઓ, ત્યાં જઈને પગ મૂકો એટલે તમને લાગે કે આખા વિભાગની અંદર એટલા ઉત્તમ પ્રકારના ઉપકરણો બધા સાઈઝ વાઇઝ ગોઠવેલા હોય, છાપ વગેરે બધું ગોઠવેલું હોય. એક 12મા વિભાગમાં જાઓ, અંતિમ સંસ્કારની સામગ્રી, તૈયાર થયેલી એસેમ્બલ કરેલી પાલખી, સુખડ, તાંબાની લોટીઓ, ઉપરની લગાવવાની ધજા, બધું જ તૈયાર હોય, બધું જ તૈયાર. અને 13મા વિભાગમાં જાઓ અને સાયકલ, વ્હીલચેર, જેનું ઉત્પાદન અને રિપેરિંગ બંને થઈ શકે એવી વર્કશોપ ચાલે ત્યાં. અને એટલી ક્લીન, બાકી કોઈ સર્વિસ સેન્ટર આવું ક્લીન ન હોય, એટલું ક્લીન. સાધુને રહેવું હોય, વિહાર કરવો હોય,
જીવવું હોય કે કાળધર્મ પામીને સદગતિમાં જવું હોય, બધી વ્યવસ્થા છે. બોલો, તમારી જે વ્યવસ્થા જરૂરિયાત ઊભી થઈ. ચાતુર્માસ માટે મહાત્મા પધાર્યા, 800 આરાધકો પધાર્યા, તો મહાત્માને સુવા માટેની બેસવા માટેની પાઠ હોય. અરે ત્યાંના મંડપમાં મૂકવા માટે આવી વ્યાખ્યાનની પાઠ 2-2 ડઝન રાખી હોય, આવી પાઠો. આપણે અહીંયા હોય અને પછી એક દિવસ અહીંયા કંઈક કરવાનું થયું તો આપણે તો પાઠ ખસેડવી જ પડે ને. આપણે શું કરીએ? કોઈ સંઘને ન પરવડે, કોઈને ન પરવડે, સ્વાભાવિક છે. ત્યાં 12-12, 15-15 તો આવી જાજરમાન પાઠો રાખે. એ સાહેબ અમારે ચોમાસામાં અમારી પાસે એકે ન હોય, 4 મહિના પહેલાં બુકિંગ થઈ જાય, આજુબાજુમાંથી બોલાવે. તમે તંત્ર ચલાવે, તમે જુઓ તો એમ લાગે કે શું વ્યવસ્થા છે. અદ્ભુત અદ્ભુત વ્યવસ્થા. હજારો સ્ક્વેર ફીટ એરિયામાં જે બધું ગોઠવેલું હોય ને એકદમ એટલી સારી રીતે, વેરી વેલ મેનેજ. સાધુ સાધ્વી એમ જ લાગે કે અમારા મને ભગવાન છે. અને ત્યાં આગળ તમે જાઓ એટલે એક્સ્ટ્રા જે ઉપકરણ વિભાગ હોય એમાં બધું એક્સ્ટ્રા વિભાગ, જેમાં બેન્ડ હોય, પેલા પાટા બાંધવાના, ક્રેપ બેન્ડ બાંધવાના, પાટો બાંધવાનો હોય, પેલું ગુલાબી પાટો વીંટવાનો હોય, અહીંયા નાનું ફ્રેક્ચર આંગળીમાં થયું તો એનું બેન્ડ હોય, અથવા તો કમરનો પટ્ટો હોય, ડોકી સીધી રાખવા માટેનો અહીંયા ગળાનો પટ્ટો હોય. આવી તો ઢગલાબંધ વસ્તુઓ જે કહેવાય ને, આ બધી વસ્તુ હાથના પગમાં પહેરવાના, કોઈ ઠંડી લાગી, બીમારી આવી, એના મોજા હોય, એ પ્રકારની કાનટોપી વગેરે કંઈ પણ જરૂર પડી, ધાબળા વગેરે એની માનો કે જરૂર પડી, એ વ્યવસ્થા આપવી પડે છે. તો એ હોય આવી જે વ્યવસ્થા તમે કહો કે આવી વ્યવસ્થાની અમને જરૂર છે, ઓપ્શનલ વ્યવસ્થા, વોકરથી લઈ ટેકો મૂકવાની લાકડી સુધી બધું જ ત્યાં છે. આ બોલો 75 માણસનો સ્ટાફ કેવો છે ખબર છે? જે સ્થિરવાસ રહેલા શ્રમણ સમણી ભગવાન છે, જેમની વ્યાવચ કરનાર પણ અત્યારે કોઈ હયાત નથી. હતા 3, એમાંથી 2 થયા, 4માંથી 3 થયા, પછી 2 થયા, હવે 1 થઈ ગયા છે. ઉંમર વર્ષ 82, 88, 98, 92. તમે જુઓ, શરીર એકદમ નાદુરસ્ત, કાં તો હેવી બોડી, મૂવમેન્ટ પણ કરી શકે એમ નથી, એવી અવસ્થા હોય. હવે 4માંથી 3, 2 થઈને 1 થઈ ગયા છે. કોઈ છે નહીં, સાચવનાર કોઈ નથી. તો એ માણસ કે સાધ્વીજી માટે બાઈ ત્યાં કામ કરે, એમની ગોચરી લેવા જાય, એમની ગોચરી લઈ આવે, એમના પાત્રા સરખા ધોઈને સાફ કરી આપે, એમનો કાપ કાઢી આપે, એમના ઝાડુ પોતું તો મારી આપે, પણ એમની ઉપધી બધું ગોઠવી આપે, એનો સંથારો પાથરી આપે. થલ્લે માતરું જાય તો બધું પરઠવાનું સાફ સફાઈનું કામ એક શિષ્યાની જેમ એ બાઈ કરે. 75 માણસનો આવો સ્ટાફ રાખ્યો છે. પેડ બાય કુમારપાળભાઈ. મહિનાનું પેમેન્ટ કેટલું થાય 75 માણસનું? વિચાર નથી કર્યો. એક પણ સમણીને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. જે કેળવણી આપી છે, એક ચશ્માની ફ્રેમ ઢગલો પડ્યો હોય 1500 જાતની, 1500 ચશ્માની ફ્રેમ હોય. હું કહું કે મારે ચશ્માની ફ્રેમનો ખપ છે, 15 ફ્રેમ, પૂછવાનું જ નહીં, 15 જાતની ફ્રેમ લઈ આવે. સાહેબ કઈ જોઈએ? હું તો મને ખબર ન પડતી, મેં ઉપાડી, મને કંઈક સમજો કે આ ગમી, સારી છે, હવે 1200 રૂપિયાની છે. હું 200ની ઉપાડવાનો હતો, મને ખબર નહોતી, મેં ઉપાડી, કુદરતી હતી 1200ની. નો ઓપ્શન, બીજો વિચાર નહીં કરવાનો, 1 મિનિટમાં મૂકી દીધી. એક પણ ટેગ હોય નહીં ઉપર. ટેગના કાગળિયા જો ને પેલું લગાવેલું આવે ત્યારે તો એની સાથે આવે, એ બધા તોડીને પછી જ બતાવવા મોકલવાના. કુમારપાળની સ્પષ્ટ સૂચના. એક ભાઈ એકવાર બોલેલા કે આપણે રાખીએ આ વાંધો નહીં, પણ સાધુ સાધ્વીજીને કાંઈ એવી મોંઘી ફ્રેમની જરૂર નથી, આપણે સાદી ફ્રેમ રાખીએ તો બીજી બધી વસ્તુમાં આપણે પહોંચી વળાય. અલા ભિખારી, આંખે નટનટીઓના નાટકોને પ્રેક્ષણકો જોવા છે, આંખો ફાડી ફાડીને મોબાઈલની સ્ક્રીન ઉપર આ બધું જોવું છે, એમાં તું 3000ની ફ્રેમ વાપરે એમ? અને આગમના શબ્દો વાંચવા, મારા ભગવાનના દર્શન કરવા, જે આંખનો વપરાશ થવાનો, એ સાધુ સાધ્વીને સાદી ફ્રેમ. તું છે ને બોલતો નહીં. આ જેટલા સાધ્વી છે ને બધી આપણી સગી બહેનો છે. બોલતો નહીં જિંદગીમાં, નહીં તો મારા કાર્યકર તરીકે તને છેલ્લો ચાન્સ આપું છું. હવે બોલતો નહીં. આ ના સાહેબ, હું રજૂઆત નહીં કરતો, મને તો નહીં કહેતો, તું તારી જાત નહીં આવો કમાન્ડ નહીં આપતો, મગજમાંથી ભૂસા કાઢી નાખ, મોંઘામાં મોંઘી વોરાવાની. એ એમણે જોવાનું છે. એમનો ધર્મ એ સાચવશે. શું કામ ઉત્તમ પદાર્થથી ભક્તિ ન કરવી? જે એમનો અહોભાવ છે, કેવો અહોભાવ! ક્યાંય અમે પૂછતા કે સાહેબ આટલા બધા 2,000 ને 4,000 ને ઘડા અને પરાત, મને કે સાહેબ 3-4 ગ્રુપ એક સાથે આવ્યા હોય ને, સાહેબ એક પરાત ઓછી પડી, તમે લઈ ગયા ને અમારે રહી ગઈ. સાહેબ ક્યાંક સાધ્વીજીને કે સાધુને અંદર મચમચ થઈ જાય કોકવાર કે તમે કેમ? સાહેબ આ બધા કરોડોપતિ ઘરના દીકરા દીકરીઓ 200-500ની નોટો ઉછાળીને દીક્ષિત થયા છે. આ કોઈ અમારી 25 રૂપિયાની પરાત માટે ઝઘડેવા નથી સાહેબ, પણ આપણે નિમિત્ત નથી આપવું સાહેબ. આખો સંસાર છોડીને આવેલા એમને સાચવવા માટે 2 પરાત વધારે કેમ ન રાખીએ સાહેબ? આવા ગરમ પ્રદેશમાં વિહાર કરીને ઉનાળામાં આવ્યા અને ભર કાઠિયાવાડની ગરમીમાં એમને પાણી ઠરતા વાર લાગી, કારણ કે મારી 4 પરાત ઓછી હતી. સાહેબ એમને પાણી તરત મળવું જોઈએ, ઠંડુ વ્યવસ્થા મળે. એટલી અદ્ભુત સેવા, આંખોમાંથી આંસુ ભાગે. શ્રાવણ ભાદરવો ચાલે, કદાચ ક્યારેય જોયું ન હોય. હું ગયેલો, અમે ગયા હતા ત્યારે 3 કલાક ઓછા પડ્યા. એમ લાગ્યું કે સવારે જઈએ તો સાંજે બહાર નીકળીએ. એ વેયાવચ કેન્દ્રને સમજવા માટે ત્યાંની પ્રફુલભાઈથી વગેરે આખી ટીમ એટલી સુંદર, ત્યાંના વેયાવચના ડોક્ટર્સ, ત્યાંના બહેનો, અને એના કરતાં હાઇટ ઓફ ઓલ
સાધુ કે સાધ્વી કાળ કરી જાય તો હિન્દુસ્તાન ભરમાં જોવા ન મળે એવું એક ત્યાં અગ્નિ સંસ્કાર મંડળ છે. અગ્નિ સંસ્કાર મંડળ. સાધ્વીજીની પાલખીમાં ચાલવાનું સાથે એ 300 જણા સાથે જાય. જય જય નંદા, જય જય ભદ્દા. તમને નહીં માનો, એ દિવસો દૂર નહોતા. આ થોડાક નજીકના ભૂતકાળમાં જાઓ, લારીમાં સુવડાવેલી અવસ્થામાં મૃતદેહને લઈ જવાતા સ્મશાનમાં. લારીમાં, નોટ ઇવન પાલખી. પંચમહાવ્રતધારીના મૃતદેહની આ દુર્દશા પાલિતાણામાં થતી હતી. અને માગણી તો એ મૂકતા, એસી દશાઓ ભગવાન જબ પ્રાણ તન સે નીકળે. અને જ્યારે મારા માતુશ્રી સાધ્વીજી સિદ્ધવણમાં કાળ કરી ગયા ત્યારે આખું પાલખી મંડળ હાજર થયું. અને એ વખતે એમણે મને કીધું પ્રાય 400મી કે 500મી, મને કંઈ આંકડો બોલ્યા, કદાચ 400 500મી હશે સાહેબ, એટલામી પાલખી છે આ. અહોભાવથી કે સાહેબ રાઉન્ડ ફિગર આજે પૂરો થયો, આપના બા મારા છે, અમને ખબર જ નહીં સાહેબ. અને જે ખૂબ માણસ હતું, માળ હતી ઉદ્યાનની, એટલે બધા આવેલા હતા. પણ એ વખતે એમણે જે બહુમાનપૂર્વક લઈ ગયા છે, જોતા રહી જવાય. એટલી બધી સુંદર વ્યવસ્થા અહોભાવપૂર્વક કરવાની. આ કાર્ય કરવા માટે ગજુ જોઈએ અને ભાવનાશીલ હૃદય જોઈએ અને વિશિષ્ટ પુણ્ય જોઈએ. જે ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજે આશ્રિતોમાં એવું રેડ્યું, એવું અંદર નાખ્યું, એવી સુંદર વ્યવસ્થાઓ ઉપાર્જન કરી આપી. હજી ઘણા વ્યયાવચને લગતા કાર્યો બાકી છે. ગણના પાત્રમાં તો લઈ શકાય. સમગ્ર જીન શાસનના સાધુ સાધ્વી ચારે ફિરકાના કોઈ ભેદ જોયા વગર એમની વિહાર સુરક્ષા, એક મહાબોધિ મહારાજની પ્રેરણાથી શરૂ થયેલું કાર્ય, અને કેટલા એના સેન્ટર્સ, કેટલા એનો વ્યાપ કેટલો. આ પાલિતાણામાં ચાલતું વ્યાજ કેન્દ્ર 2009માં શ્રેણિકભાઈની સૂચનાથી સોનગઢ તમે સંભાળશો, તો કે જી. શ્રેણિકભાઈ કીધું તો આખું સોનગઢનું સંભાળી લીધું. 2010 આવી અને કોકે કીધું સાંઢીડા તમે સંભાળશો, જરૂર જણાય તો સાંઢીડામાં ઊભું કરી દીધું. વળી પાછું કંઈક આવ્યું 2014માં કે અહીંયા તમે સંભાળશો, તો કે ઓકે. વીરપુરમાં અમારા યશોવીજી મહારાજ એ ગયેલા જુનાગઢ, ત્યાંથી 30 કિલોમીટર, કે વ્યવસ્થા કાંઈ નથી, ગામ એવું છે, સાધુ સાધુ ખૂબ આવે છે, એક વ્યવસ્થા તંત્ર અહીંયા હોય ત્યારથી વીરપુરમાં ખોલી દીધું. હળીદ્વીપની પાસે મનસુખભાઈ વોરા ચેરિટેબલ ટ્રસ્ટે વિનંતી કરી કે તમે અહીંયા થોડું સંભાળો ને, અમારું છે પણ તમને સોંપીએ, જો તમે સંભાળો. કારણ કે ઘણા બધાને એવું હોય કે મારી પાસે પૈસા સિવાય કશું નથી. ઘણા એવા શ્રીમંત હોય છે જેના સિવાય પાસે ખર્ચવાનું દિલ હોય, ભાવના હોય, સગવડ હોય, પણ સંભાળવાની ક્ષમતા ઓછી હોય. તો મેન પાવર એક્ઝિક્યુશન સાથે આખી વ્યવસ્થા સંભાળી. અધિક ડોનેશન આવે. હજી તમને કહું આનો ખર્ચો કેટલો થાય. એની ટાઈમ તમે જાઓ 800 થી 1200ની વચ્ચે સંખ્યા 12 મહિના હોય જ. આ તો રેન્ડમ એની ટાઈમ સંખ્યા. આટલી વ્યવસ્થા સાચવવી કેટલો મોટો ખર્ચો આવે. ઓલવેઝ ઇન 40% પ્લસ એવી પુણ્યાઈ. અને રાખવાના નહીં, પૈસા રાખવાના નહીં. અનેક સ્થાનોમાં આજ સુધી કરોડો રૂપિયા વ્યયાવચના કાર્યો કરનારા નાના સ્થાનોમાં આ વ્યયાવચ ધામે આપ્યા છે. અમારી પાસે આ વખતે 20 લાખ એક્સ્ટ્રા છે, તો 18 લાખ ફાળવી દો, 2 લાખ રાખી મૂકો. કદાચ કંઈક અચાનક આવી ગયું તો એ લગભગ ના રાખે, બહુ કે તો કોઈ રાખે, આપી દેવાના. અને પછી જોયું કે આપણે એક કામ કરીએ, આ બધી સામગ્રી અમુક જગ્યાએ ડમ્પ કરીએ, વ્યવસ્થા તંત્ર ઊભું કરીને. ક્યાં? દિલ્હી, MP, સાઉથ, આ બધું રાજકોટની ઉપર, આ બાજુ વિહાર શરૂ થાય ને, કારતક મહિનો આવે વધમાં, ને તરત અમદાવાદ પાલિતાણા રોડ, અમદાવાદ શંખેશ્વર રોડ, પાલિતાણા ગિરનાર રોડ, આ બધા પ્રસિદ્ધ રૂટ ઉપર આખી ટીમ નીકળે. બધા વિહાર ધામોમાં ચેકિંગ થઈ જાય, મૂકવા જેવું મુકાઈ જાય કે હવે સિઝન આવી, પાછા મહાત્માઓ આવશે, જોઈ લેજો. એટલે ખૂબ આ બધું પાછું અંડર પાલિતાણા, વન રૂફ. એવું જ કેન્દ્ર શંખેશ્વરમાં પણ ચાલે, કોઈ વિભાગ છોડ્યા વગર. ગોડીજી પાર્શ્વનાથ ફાઉન્ડેશન ટ્રસ્ટ આમ મુંબઈથી સ્થપાયેલું, પણ મુંબઈ, સુરત, અમદાવાદના ટ્રસ્ટીઓ છે. અને એ લોકો જે અદ્ભુત સુવિધા આપે છે, ખાસ કરીને વિહાર વ્યવસ્થાની. કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વી વિહારમાં હોય અને 2 મહિના નહીં, 3.5 મહિનાના વ્હીલચેરવાળાના પૈસા આપવાના હોય અને સિંગલ ચેક આપી જ દેવાનો. સાહેબ અમે 5 દિવસથી વધારે નથી આપતા, પૂછવાનું જ નહીં. મુંબઈથી નીકળ્યા, પાલિતાણા પહોંચ્યા, સંપૂર્ણ 2.5 મહિના એક જ જગ્યાએથી પેમેન્ટ થઈ જાય. એક વાર બોલવાનું નહીં કે સાહેબ તમે જુઓ, સાહેબ સ્થાનિક સંઘમાં તમે કહી જુઓ, અહીંથી થતું હોય નારણપુરાથી તો ઠીક છે, નહીં તો બાકી અમે તો કરી જ દઈશું સાહેબ. કશું જ નહીં, કોઈ પણ જાતનો વિકલ્પ નહીં. મહાત્માએ કેવડાવ્યું, કરી જ દેવાનું. એટલી સુંદર વ્યવસ્થા. કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વીજી કોઈ પણ ખૂણેથી મેસેજ આપે. અમદાવાદમાં મિલનભાઈ છે, કલ્પેશભાઈ છે, સુરતમાં સંજયભાઈ છે, મુંબઈમાં સમીરભાઈ ઝવેરી વગેરે, કીર્તિભાઈ, કુમારભાઈ, અનંતરાય, આ બધા ટ્રસ્ટીઓ છે. અને એ બધામાંથી કોઈને પણ તમે મેસેજ આપો અને તત્કાળ ઇન્સ્ટન્ટ એ જ દિવસે પેમેન્ટ થઈ જાય. એ 20,000નું હોય, એ 60,000નું હોય, 45,000નું હોય. પાલિતાણાથી લુધિયાના, પંજાબ, ત્યાં વિહાર કરીને ગયેલા મેસેજ જાય એટલે 2.5 મહિના, 3.5 મહિનાનું પેમેન્ટ પતી જાય. આવી રીતે પૈસા પાણી જેમ ફેંકી દેવાના. સાધુ સાધ્વીજી અમારા માટે ભગવાનને ભગવતીથી ઓછા નથી. બસ એમને ખૂબ સાચવવાના, એમની ખૂબ દરકાર કરવાની.
ખૂબ સરસ. અને અહોભાવ જે અંદર એવો પ્રગટાવ્યો, નિસ્વાર્થ ભાવ, સ્વપરના ભેદ વગર, અને ખબર પણ ન પડે બધા. અને એટલા જ માટે મુંબઈ સમાચારથી લઈ, ગુજરાત સમાચારથી લઈ, સામાયિકો, વર્તમાનપત્રોમાં સાગર સમુદાયના હોય, ધર્મસુરી સમુદાયના રાજરત્ન વિજયજી મહારાજ હોય, અમૃતની અંજલિ લખતા હોય છે, લેખક છે. તો એક સારા ગજાના લેખક, એમને પણ મનમાં થઈ ગયું કે આના માટે હું 2 પાના લખીશ ને ત્યાં સુધી હવે મને ધરપત નહીં થાય. બધા મહાત્માઓને અંદરથી ઉછળે ભાવ અને કહી જાય, સાધ્વીજી ભગવાન તો તમને કહું, કાળ ધર્મ પામે ને, એમના સ્વજનો આવે કે અમારી આ ચિઠ્ઠી નીકળી છે સાહેબની, મારી પાછળ કશું કરતા નહીં, જે પણ હોય એ સંપૂર્ણ રકમ પાલિતાણા વ્યાજ કેન્દ્રને આપજો. મારા ભાઈ, મારા બહેન, મારો બાપ, મારી માં, મારું પાલિતાણાનું કેન્દ્ર મને એવા સાચવ્યા છે, તમારી મારી પાછળ એક પૂજા પણ ભણાવતા નહીં, જે આપવું એ અહીંયા આપી દેજો. આ ચિઠ્ઠી લખેલી હોય સદગત સ્વાધીવજી મહારાજની. આ રીતે જે ડોનેશન આવે ને, જોતા રહી જાય, કે અપેક્ષા ન હોય, પણ આવા શ્રમણ શ્રમણી ભગવંતોના ઉદ્ગાર નીકળે. શું હૃદયમાં આ સ્થાન વસ્યું હશે, કઈ પુણ્યાય હશે આ લોકોની, એ લોકો શું પુણ્ય બાંધતા હશે. આપણને લાગે કે એક વ્યક્તિ 80-81 વર્ષની ઉંમરે પહોંચેલા આ કુમાર બળભાઈ આજે પણ કે સાહેબ એ 17 વર્ષની ઉંમરે સાહેબની અચલગઢમાં શિબિરો ભરી અને પંચ મહાવરાતધારી સાધુ, એનું મૂલ્યાંકન, એની હાઇટ એ દિવસે નજરમાં સ્થાપિત થઈ ગઈ. ખલાસ, હવે આની સુરક્ષા વ્યવસ્થા આપણે સંભાળવાની. એ દિવસથી શાસન પ્રત્યેનો આખો અહોભાવ પ્રગટી ગયો. શાસનના તમામ અંગોની સેવા શુશ્રૂષા કરવાના પણ લઈને અમે નીકળી પડેલા. અને એ પછી ચાલ્યું. બસ પરમાત્માના શાસનનો જય ડંકો વગાડતા રહે. મૂળમાં પૂજ્યપાદ ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજે નિસ્વાર્થ ભાવે પોતાના જીવનમાં ઘૂંટેલી અને બધાના જીવનમાં અંદર પ્રસરાવેલી શાસનની જ્યોત. કોઈ ભેદ રાખ્યા વગર બધાને સાચવજો. શાસનને સાચવવાનું છે. શાસન મારું, અંડર વન રૂફ આ બધું આવે. નાની છે ને 18 છત્રીઓ હોય, તમને ખબર છે? નાની 18 છત્રીઓ હોય અને ઉપર એક મહાન છત્રી હોય. 18 છત્રી નીચે લખ્યું હોય નેમિસુરી સમુદાય, વિક્રમસુરી સમુદાય, સાગર સમુદાય, વલ્લભસુરી સમુદાય, ભુવનભાનુસુરી સમુદાય, ફલાણા બધા સમુદાયના નામ લખેલા હોય. 18 નાની અમ્બ્રેલા હોય અને ઉપર એક વ્યાપક મોટી અમ્બ્રેલા હોય, એની ઉપર લખેલું હોય ધ વાઇડેસ્ટ કવરેજ. આ એક પેલા એડ આવતી આવી, અમે હોર્ડિંગ્સ જોતા, ઓરેન્જની આવી એડ આવતી, ધ વાઇડેસ્ટ કવરેજ. આ જે મોટી અમ્બ્રેલા હોય ને એની પર લખીએ પ્રભુ શાસન. અને મને તો લખવાનું મન થાય કે ભુવનભાનુસુરીનો દ્રષ્ટિકોણ, આવી વ્યાપક દ્રષ્ટિકોણવાળી એક વાઇડેસ્ટ અમ્બ્રેલા અમે જોઈ છે. એનું કવરેજ એટલું મોટું હતું, જોઈને સ્તબ્ધ થઈ જવાય એવું. ખૂબ અહોભાવ છે. આ આવતીકાલનો દિવસ સાહેબનો દિવસ છે, ચૈત્ર તેરસ. પણ આ વખતે છેલ્લા થોડા દિવસથી અંદરથી એમ થતું કે અમારી ઓળખ પણ છે ને આ સમુદાય થકી ઉજળી ખૂબ છે. અને એ સાહેબે જે કાર્યો કર્યા છે એને બિરદાવવા માટે દિવસ નાનો પડે. સપ્તાહ જોઈએ, સપ્તાહ. ક્યારેક એમ મન થાય કે મોરારી બાપુની જેમ ભુવનભાનુસુરી મહારાજનો સપ્તાહ આખો ઉજવવો જોઈએ. એક દિવસ એમને એક ક્ષેત્રોના ગુણો જો ગાઈએ ને ઓછા પડે એમ છે. એવા અદ્ભુત શકવર્તી કાર્યો એક જ મહાપુરુષે પોતાના જીવનકાળમાં કર્યા છે. એ જીવનને ખૂબ બિરદાવીએ. એમના જીવનના શ્રમણોના સર્જન, શ્રમણોપાસકોના સર્જન, સાહિત્ય સર્જન અને એમના ગુણોના સર્જનની વાતો આગળ ફરી પાછી કાલે પરમ દિવસે આપણે જાણશું.